બ્રહ્મનું વર્ણન છે. સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ અર્થાત આ બ્રહ્માંડ રૂપે વ્યક્ત થયેલું બ્રહ્મ. નિર્ગુણ બ્રહ્મ અર્થાત આ બ્રહ્માંડના અધિષ્ઠાન રૂપ બ્રહ્મ. સગુણ બ્રહ્મ મારાથી જુદું છે, નિર્ગુણ બ્રહ્મ મારો આત્મા છે. ન સર્વગતત્વાત, તો કે મોક્ષ કેવો છે કે પરમાત્મા કેવો છે? સર્વગત અર્થાત સર્વવ્યાપી છે. સર્વવ્યાપી અર્થાત એવો કોઈ સ્થળ નથી, કોઈ કાળ નથી, કોઈ સંજોગ જ્યાં ન હોય. અને તેથી એ પ્રાપ્ત કરવાનો વિષય ના હોય. પ્રાપ્ત ક્યારે? ગંતુભિશ્ચ અનન્યત્વાદ. એ સર્વવ્યાપ્ત છે એટલે કેવો છે? અહીં જ હોવો જોઈએ, અત્યારે જ હોવો જોઈએ, આ સંજોગોમાં જ હોવો જોઈએ. અને ક્યાં હોવો જોઈએ? હું જ હોવો જોઈએ. સ્વામી દયાનંદ મહારાજ હંમેશા કહે કે જો આત્મા પૂર્ણ હોય, અનંત હોય, તો એ ક્યારેય મારાથી ભિન્ન હોય જ ના શકે. જો પરમાત્મા અનંત હોય અને છતાં મારાથી જુદો હોય, એનો અર્થ એ થયો કે મારી પાસે જે કે નાનકડી વસ્તુ છે એ તો પરમાત્મા પાસે નથી જ ને. એટલે પરમાત્મા ગમે તેટલો મહાન હોય છતાં પણ જો જીવથી જુદો હોય તો એમાં કેવો બની જાય? મર્યાદિત બની જાય. પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાનો પ્રેસિડેન્ટ ગમે તેટલો શક્તિશાળી માણસ હોય ને, આખી દુનિયાનો સૌથી વધારે શક્તિશાળી માણસ, અને છતાંય પણ એ માઇટી, ઓલ માઇટી નથી, સર્વશક્તિમાન નથી. તો વાયરસ આવે એને પકડી લીધો. રેગન કરીને ત્યાંનો પ્રેસિડેન્ટ, એને કેન્સર થયું. અને અત્યારે તો શું થયું? ત્યારે જયારે એની પ્રેસિડેન્ટ, ત્યારે છેલ્લા દિવસોમાં શું કહેવાય, આલ્ઝાઇમર્સ ડિઝીઝ, એટલે શું છે? તમારી સ્મૃતિ જતી રહે. સ્મૃતિ ટૂંકમાં આપણો જે બ્રેઇન, મગજ છે ને, એના બધા કોષોનું ધીમે ધીમે ક્ષય થતો જાય, ડિજનરેશન. પ્રેસિડેન્ટ હોય ગમે તે, ટૂંકમાં જે મનુષ્યમાં ગમે તે શક્તિશાળી હોય, પરંતુ જો કશુંક એનાથી ભિન્ન હોય, વાયરસ એને ભિન્ન છે, તો એના પર આક્રમણ કરવાનું. માઇટી બટ નોટ ઓલમાઇટી. શક્તિશાળી કરો પણ સર્વશક્તિમાન ન હોઈ શકે. શક્તિમાન કરો, સર્વશક્તિમાન ન હોય. અંતેથી પરમાત્મા ક્યારેય પણ આ જીવાત્માથી ભિન્ન હોય જ ના શકે. જો હોય તો મર્યાદિત બની જાય. એટલે કે ગંતૃભિશ્ચ અનન્યત્વાત. પરમાત્મા કેવો છે? સર્વવ્યાપી છે. અને જો જણે ગંતૃ અર્થાત જે જવા ઈચ્છે છે, જે મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એ સાધક છે. એ સાધક કે અનન્ય છે, અર્થાત સાધકનો જ આત્મા છે. સાધકની જરા પણ છે દૂર નથી, કોઈ પ્રકારનું અંતર નથી. પણ આપ કહો છો કે બ્રહ્મ કે પરમાત્મા સર્વવ્યાપી કઈ રીતે? આકાશાદિ કારણત્વાત સર્વગતમ બ્રહ્મ. આકાશ સર્વવ્યાપી છે વ્યવહારિક દ્રષ્ટિએ. એ આકાશનું પણ જે કારણ છે, બ્રહ્મ કેવું છે? દેશનું પણ કારણ, કાળનું પણ કારણ, કાળનો પણ કોળિયો કરી જનાર, દેશનો પણ કોળિયો કરી જનાર. આમ દેશ કાળ સર્વનું અધિષ્ઠાન એવું જે પરમાત્મા ચૈતન્ય છે, એ તો સર્વ દેશમાં સર્વ કાળમાં કેમ છે? કારણ કે એ છે માટે દેશ છે. માયા કલ્પિત દેશ કાળ કરના વૈચિત્ર ચિત્રીકૃતમ. આ દેશ અને કાળની તો કલ્પના માયાથી થયેલી છે ને. તો માયા જેને કારણે ચેતનવંતી બને છે, અને પછી આ દેશ અને કાળની કલ્પના થાય, અને પછી સમગ્ર જગતની કલ્પના થાય. એ દેશ કાળ પર કોને આધારિત છે? પરમાત્માને આધારિત છે. એના માટે કહ્યું છે જ્યાં દેશ છે, જ્યાં કાળ છે, જ્યાં વસ્તુ છે, ત્યાં એ છે. સર્વવ્યાપી છે. અંતેથી નિત્ય પ્રાપ્ત છે, મારો આત્મા છે. નહીં બ્રહ્મ અવ્યતિરિક્તાશ્ચ સર્વ વિજ્ઞાનાત્મા. વિજ્ઞાન એ જીવાત્મા, જે જીવાત્માઓ છે બધા બ્રહ્મથી અભિન્ન છે. જેમ નાનકડો તણખો ભલે હોય એ પણ અગ્નિથી અભિન્ન છે. તણખો અગ્નિથી જુદો નથી પડ્યો. અગ્નિ પણ તણખામાં એટલું જ છે. જળનું ભલે ને એક નાનકડું બિંદુ હોય તો પણ એ સમુદ્રથી અભિન્ન છે. સમુદ્રનું પણ સ્વરૂપ જળ છે. અતઃ નાપ્ય મોક્ષ. તેથી મોક્ષ ટૂંકમાં પેલા લોકો શું કહે છે? કારણ કે શ્રુતિના વાક્યો કહે છે કે આ મહાપુરુષો કે આ ઉપાસકો મૃત્યુ પછી કશાકને પ્રાપ્ત કરે મારે મોક્ષ પ્રાપ્તવ્ય છે. આપણે કહીએ છીએ કે નહીં, મોક્ષ પ્રાપ્તવ્ય નથી, મારે આ જુદી વાત કરે છે. ટૂંકમાં એક વાક્ય કહેવામાં આવ્યું ને અર્થઘટન કેમ કરવું? તો આપણે કહ્યું મોક્ષ નિત્ય પ્રાપ્ત છે, અને એટલા જ માટે આ વાક્યો બીજી કોઈ વસ્તુની વાત કરતા છે, મોક્ષની વાત નથી કરતા.
પેલા કે કારણ કે પ્રાપ્તિની વાત કરી મારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. આપણે કે નહીં મોક્ષ તો પ્રાપ્ત છે, પણ આ વાક્ય બીજા કશાકની વાત કરે છે. બસ આવું જ છે. એ સમજાવે છે. ગંતુઃ અન્યત વિભિન્ન દેશમ ચ ભવતિ ગંતવ્યમ નહીં યેનૈવ અવ્યતિરિક્તમ યદ તત્તેનૈવ ગમ્યતે. ગંતુઃ અન્યત વિભિન્ન દેશમ ચ ભવતિ ગંતવ્યમ. આ ગંતવ્ય એટલે જે પ્રાપ્ત કરવાનું છે, ગંતવ્ય એટલે જ્યાં જવાનું છે, એ ગંતવ્ય હંમેશા જનાર કરતા જુદું છે. જે પ્રાપ્ત સ્થળ પહોંચવાનું છે એ પહોંચવાનું સ્થળ જનાર કરતા જુદું હોવું જોઈએ, તો જ પહોંચવાનો પ્રશ્ન આવે ને. મારે પહોંચવાનું જલ્દી, ક્યાં પહોંચવાનું છે? તો કે અત્યારે ધારો કે મને કોઈ કે જલ્દી સ્વામી મારે જલ્દી ક્લાસ પૂરો, મારે જલ્દી જવું. ક્યાં જવું છે? તો કે ફાર્મસી હોલમાં જવું છે. અરે એવું બને? એવું બનવાનું કારણ જુદું હોય, પણ નહીં તો એવું સામે કોઈ કહે નહીં, કારણ ત્યાં તો હું છું જ. તો એ પ્રાપ્ત કરવાનો વિષય હોય જ નહીં. જે હોય હા એવું બને. કદાચ મને કોઈ ભ્રમ થઈ ગયો કે હું બીજે ક્યાંક છું, તો હું કહું જલ્દી ક્લાસમાં જાઉં સ્વામીજી, ક્લાસમાં છે, મારે ક્લાસમાં જવાનું મોડું થઈ જાય છે. એવું ક્યારે બને? કઈક ભ્રમ થઈ ગયો તો બને. તો ભ્રમ દૂર કરવો પડે. એને ગમે ત્યાં લઈ જાઓ તો ક્લાસમાં ક્યાં પહોંચવાનો હતો? એનો ભ્રમ દૂર કરવાની જરૂર છે. પણ અહીં કહે છે કે ગંતવ્ય એને જ કહેવાય જે જનાર કરતા અન્ય દેશમાં હોય, અન્ય સ્થળે હોય. નહીં એ નહીં વ્યતિરિક્તમ યત તત્તેનૈવ ગમ્યતે. જે મારાથી જુદું નથી એને મારે પ્રાપ્ત કરવાનું હોય બને જ નહીં. અર્થાત જે મારા કંઠમાં છે એ પ્રાપ્ત કરવાની ના હોય એ તો પ્રાપ્ત જ છે. તેથી જે વસ્તુ મારે ભિન્ન છે એ મારે પ્રાપ્ત કરવાનું બને નહીં. જે પ્રાપ્ત કરવાનું હોય મારે ભિન્ન હોવું જોઈએ, ભિન્ન સ્થળમાં હોવું જોઈએ. જ્યારે આત્મા કેવો છે? સર્વનો આત્મા છે, સર્વ દેશ કાળમાં છે, સર્વ પરિસ્થિતિમાં છે, સર્વથી અભિન્ન છે. અને મારા આત્મા પ્રાપ્ત કરવાનો હોય નહીં, મારો મોક્ષ પણ પ્રાપ્ત કરવાનો હોય. તો કોણે કહ્યું કે આત્મા અભિન્ન છે? પરમાત્મા અભિન્ન છે એવું તમે ક્યાંથી લાવો છો? દરરોજ આગળ રાખ્યા કરો છો કે પરમાત્મા અભિન્ન છે, જીવાત્માથી. કેવી રીતે? તો કે છે તદનન્યત્વ પ્રસિદ્ધિશ્ચ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશદ ક્ષેત્રજ્ઞં ચાપી માં વિદ્ધિ ઇત્યેવમાદે શ્રુતિસ્મૃતિશતેભ્યઃ તદ અનન્યત્વ પ્રસિદ્ધિશ્ચ. કે પરમાત્મા જીવથી અનન્ય છે, પ્રસિદ્ધ છે. તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય એવું બ્રહ્મસૂત્ર છે. તદ અન્યત્વા ના અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. પરમાત્મા કેવો છે? અનન્ય છે. કેમ? આરંભણ, કારણ કે પ્રવેશ શ્રુતિ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. તો આ ઉપનિષદમાં જ કહે છે પરમાત્માએ આ જગતનું સર્જન કર્યું, એમાં પ્રવેશ કર્યો. આ ઉપાધિનું સર્જન કર્યું, એમાં પ્રવેશ કર્યો. અને માટે અત્યારે ઉપાધિમાં જે જીવાત્મા રૂપે વ્યવહાર કર્યો એ કોણ છે? એ પરમાત્મા જ છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. ભગવાન તમે અહીંયા છો, આત્મા છો, તો મને કેમ ખબર નથી પડતી? યોગ માયા સમાવૃત. મેં યોગ માયાથી સારી રીતે આચ્છાદિત થઈ ગયો હોવાને કારણે તારો આત્મા છે, તું મને ઓળખી શકતો નથી. બસ ઓળખવાનો પ્રશ્ન. તત્સૃષ્ટ્વા તદેવાનું. ભગવાન આવું શું કામ કર્યું હશે? પણ સ્વામીજી આપણને આટલું બધું બનાવ્યું હતું, આટલું કર્યું હોત કે એનું ઓળખાણ હાથે મોકલ્યા હતા તો કેવું સારું સારું. એ પણ એની ખૂબી છે ને, ઓળખાણ એ અંદર આપણો આત્મા રૂપે રહ્યો, અને છતાંય પણ દૂરાત સુદૂરે તદિહાંતિ કે છે. એ નજીકમાં નજીક હોવા જતા પણ જાણે દૂરથી પણ દૂર છે. નહીં તો પછી કંઈ જીવનમાં કરવાનું રહેતું જ નહીં ને. પછી આપણે કરશું, પછી આપણે કરવાનું રહે. જન્મ આપણો અર્થ જ શું હતો? આપણે જન્મ્યાનો કોઈ અર્થ રહેતો જ નહીં. તો આવીને પછી આ હલાવ્યા વગર બેસી રહ્યો તો શું કરવાનું? અને માટે આપણે સરસ વ્યવસાય આપી દીધો. જો સૂર્યને વ્યવસાય આપી દીધો કે રાત્રિને શોધી કાઢવે.
રાત્રિ ક્યાં છે? તો પૃથ્વી પેલી બાજુ. એટલે શું દોડ્યા છે બિચારો? કેમ દોડ્યા કરે છે? એ રાત્રિની શોધમાં છે. બસ વ્યવસાય આપી દીધો. તેવી રીતે આ મનુષ્ય વ્યવસાય આપી દીધો. તો આત્મા શોધ્યા કરે, એ જન્મ જન્મથી શોધે છે. આજે જે આ જગતનું ચક્ર ચાલે છે, તત્સૃષ્ટવા એવી જગ્યાએ સંતાઈ ગયો છે કે કોઈને વહેમ પણ ના આવે. બધા બિચારા ખાખા ખવા કરે છે ચારેય બાજુ, પણ ક્યાંય પેલા લોકો ઘણી વાર કે છોકરાઓ થપ્પો રમતા હોય એવું રમતા હોય, એવી જગ્યાએ સંતાઈ એને ખબર જ ના પડે. બરોબર ત્યાં છે અને પેલા આજે ચારે બાજુ આવ્યા, પેલા દોડી ગયો ક્યાંક. ભગવાન એવી સંતાયેલો છે કે કોઈ દિવસ ખબર ના પડે. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશદ. આની ઘણી સરસ ચર્ચાઓ આવશે તૈત્રીય ઉપનિષદમાં. ક્ષુદ્રજ્ઞમ ચાપમાન વૃદ્ધિ આવી અત્યારે ચર્ચા કરવાનો હેતુ એ છે કે ભાઈ ચર્ચાથી આપણે પરિચિત થઈએ, એના માટે આપણે તૈયાર થઈએ. ભાષ્યનો અભ્યાસ કરવો હોય તો પછી અમુક પ્રકારની ચર્ચાઓ માટે આપણે તૈયાર થઈએ. એ માટે અત્યારે જેના ભૂમિકા રચવામાં આવે છે. ક્ષેત્રજ્ઞમ ચાપમાન વૃદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આ તો પેલું કઠોપનિષદ જયારે થોડું સરળ હતું, મુંડકોપનિષદ જરા થોડુંક વધારે, પણ તૈત્રીય ઉપનિષદ જરા વધારે. એટલે ધીમે ધીમે આપણે બરોબર તૈયાર થઈએ છીએ ને, એટલે હવે આવી ચર્ચાઓ માટે તૈયાર છે. ક્ષેત્રજ્ઞમ ચાપમાન વૃદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, દરેક સર્વ ક્ષેત્રમાં સર્વ ઉપાધિમાં હું ક્ષેત્રજ્ઞ છું એ રીતે તું મને જાણ. તું મારા તારાથી દૂર છું એમ ના જાણીશ, તું તારાથી ભિન્ન છે એમ ના જાણીશ. આ ઉપાધિમાં ક્ષેત્ર મારા ક્ષેત્રજ્ઞ છે એ રીતે મને જાણ. ઇત્યેવમાદે શ્રુતિ સ્મૃતિ શતેભ્ય. હવે સેંકડો શ્રુતિ અને સ્મૃતિના વાક્યો હોવાથી કે પરમાત્મા આત્માથી અનન્ય છે, અભિન્ન છે, એ વસ્તુ તો બહુ સ્પષ્ટ છે. હજી પણ પેલાને બરોબર આમ ખાતરી થઈ નથી, હજી પણ વિશ્વાસ બેઠો નથી. આપણે જ્યાં ગતિની વાત કરી, એ કેટલા બધા વાક્યો છે જે ગતિની વાત કરે, બીજા કેટલાક વાક્યો ઐશ્વર્યની વાત કરતા હોય. ઐશ્વર્ય એટલે શું કે આ જ્ઞાની પુરુષને તો શું આમ સંકલ્પ વગેરે પેલો થઈ ગયો, પેલો સંકલ્પ વગેરે આમ થઈ ગયો. યમ યમ લોકમ મનસા સંવિભાતિ વિશુદ્ધ સત્વ કામાય તે યાંશ કામાન. આ વિશુદ્ધ સત્વ પુરુષ જે કામનાઓ કરે, જે કે લોકની ઈચ્છા કરે, તમ લોકમ જયતિ તાંશ કામાન, એ લોકને પ્રાપ્ત કરે, એ કામનાઓને પ્રાપ્ત કરે. તસ્માદ આત્મજ્ઞમ ખર્ચે ભૂતિ કામ હે. અને માટે જે વિભૂતિ ઈચ્છા ધરાવનાર હોય એને આત્મજ્ઞાનની પૂજા અર્ચના કરવી જોઈએ. આવું છે. આપ તો કહો છો કે પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે, પણ આપણે વિભૂતિ પ્રાપ્ત કરવાની વાત છે. જો નદી પ્રાપ્ત થઈ છે તો પછી પરમાત્મા પ્રાપ્ત કરવાનું નથી એમ કેમ કહેવાય? એટલે એ જે શ્રુતિના વાક્યો છે એ પણ યોગ્ય અર્થમાં સમજી શકાય માટે કહે છે. ગતિ ઐશ્વર્યાદે શ્રુતિ વિરોધ ઇતિ ચેત અથાપિ સ્યાદ યદિ અપ્રાપ્ય મોક્ષ તદા ગતિશ્રુતીનાં સ એકધા સ યદિ પિતૃલોકકામો ભવતિ સ્ત્રીભિર્વા જ્ઞાનૈર્વા ઇત્યાદિ શ્રુતીનાં ચ કોપસ્યાત ઇતિ ચેત. તો જેવી રીતે શાસ્ત્રમાં બ્રહ્મવિદની ગતિ માટે સમજાય છે અને આ માર્ગે ગયો, તે રીતે જે બ્રહ્મજ્ઞાની છે એમને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય, એ પણ શાસ્ત્ર જ કહે છે. અને એટલે કહે છે અથા વિસ્યાદ એ પ્રાપ્યો મોક્ષ. આપ જે માર્ગ રાખો છો તે પ્રમાણે મોક્ષ નિત્ય પ્રાપ્ત છો તથા પ્રાપ્ત કરવાનો ન હોત તથા ગતિશ્રુતિનામ. અને તો પછી ગતિ એટલે જે વાત કરવામાં આવી સૂર્ય દ્વારે તે વિરજા પ્રયાંતિ. આ પ્રકારે જે બ્રહ્મવિદની પણ ગતિની વાત કરવામાં આવે છે તો એ ત્યારે શક્ય બને જયારે મોક્ષ પ્રાપ્તવ્ય હોય, પ્રાપ્ત કરવાનો હોય. અને જો જોડે ઐશ્વર્ય શ્રુતિ સ એકધા ભવતી સ ત્રિધા ભવતી. એના માટે કહેવામાં આવ્યું છે આ બ્રહ્મવિદ હોય ક્યાં તો એક બની જાય, બે બની જાય, ત્રણ બની જાય.
એટલે અનેક શરીરમાં પ્રવેશ કરી દે. બોલો, આવો ઐશ્વર્ય પહેલા નહોતો એની પાસે ને પ્રાપ્ત થયો. સર્વી પિતૃલોક કામ ભવતી. જો એને પિતૃલોકની કામ ના થાય, પોતાના પૂર્વજોને મળવાની ઈચ્છા થાય, તરત હાજર થઈ જાય. ટૂંકમાં સંકલ્પ માત્રથી જે હોય ઉત્પન્ન કરી શકે. જે કંઈ ભોગ એને ભોગવવો હોય એ સંકલ્પ માત્ર ભોગવી શકે એવી પણ એને સિદ્ધિ પ્રાપ્ત થયું કહેવામાં આવ્યું છે. સ્ત્રી નિર્વાહ, યા નિર્વાહ, એને જેની જે પ્રકારની ક્રીડા કરવી હોય એ પ્રકારની સ્ત્રીઓ સાથે યા વાહનો સાથે એ બધા પ્રકારની ક્રીડામાં કરી શકે. ઇત્યાદિ શ્રુતિનામ. આ પ્રકારે શાસ્ત્રમાં આવા પણ વર્ણન છે કે બ્રહ્મવિદ જે છે ને આવી અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. તો શાસ્ત્રમાં આવા બે પ્રકારના વર્ણન આવ્યા. એક તો એ કે બ્રહ્મવિદ છે એ કોઈ સૂર્ય દ્વાર વગેરે કોઈ માર્ગ દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરતા હોય, અને બીજા પણ એવા વર્ણન આવે છે કે બ્રહ્મવિદ છે એને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તો પછી સિદ્ધિઓ તો પહેલા હતી ને હવે પ્રાપ્ત થઈ, મારે અપ્રાપ્તની પ્રાપ્તિ થઈ. અને કોઈ માર્ગ દ્વારા પ્રાપ્ત કરવાનું હોય તો પણ જે અત્યારે નથી, અહીં નથી, એ પ્રાપ્ત કરવાનું છે. તો એ મોક્ષ કેવો છે? પ્રાપ્તવ્ય છે. આપ જે આગ્રહ રાખો છો કે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે એ બરોબર જણાતું નથી. તો એ આપનું કહેવું છે બરોબર હોત તો પછી શાસ્ત્રમાં આવા બધા વાક્યો ના હોત ને. બ્રહ્મજ્ઞાનનું વર્ણન કરતી વખતે આ પ્રકારના જે વાક્યો છે એ રીતે બ્રહ્મજ્ઞાનનું વર્ણન થાય એવું ન હોત જો મોક્ષ નિત્ય પ્રાપ્ત હોત તો. અને માટે મોક્ષ પ્રાપ્તવ્ય હોવું જોઈએ તો જ આ બધા શ્રુતિના વાક્યો છે એ કેવા થાય? અનુકૂળ બને. નહીં તો આ બધા વાક્યો કેવા થાય? આ વાક્યોનો વિરોધ થાય. અને બધા વાક્યોનો સમન્વય કરવા માટે પણ મોક્ષ પ્રાપ્તવ્ય છે એવું આપણે સ્વીકારવું પડશે. આપણે તો મોક્ષના સ્વરૂપ તરફ નજર કરીને દલીલ કરતા હોઈએ, ત્યારે શાસ્ત્રના શબ્દોથી દલીલ કરે છે. દલીલની પાછળનો આટલો મુખ્ય તફાવત છે. એ શું કરે છે? શાસ્ત્રના શબ્દો લઈને દલીલ કરે છે, અને આપણે મોક્ષનું સ્વરૂપ નજરમાં રાખીને દલીલ કરીએ છીએ. એ શું કહે છે? તમારા મોક્ષનો તમારો ખ્યાલ બદલાઈ ગયો. આપણે શું કહીએ છીએ? શાસ્ત્રના શબ્દોનો અર્થ તમારો બદલાઈ ગયો છે. અહીં પાછા છે એ શું કહે છે? તમારો મોક્ષનો ખ્યાલ બદલાઈ ગયો છે ત્યારે શાસ્ત્ર આમ કહે છે. આપણે કે નહીં, તમે માનો છો કે શાસ્ત્ર આમ કહે છે. શાસ્ત્ર મોક્ષની વાત નથી કરતો, બીજા કશાની વાત કરે છે. શાસ્ત્ર બ્રહ્મરીતની વાત નથી કરતો, બીજા કોઈની વાત કરે છે. એટલે કે આ વાક્યનો વિષય મોક્ષ નથી, જુદો છે. આ વાક્યનો વિષય બ્રહ્મજ્ઞાની નથી, જુદો છે. આપણે શું કહીએ? વાક્ય તો બરોબર છે, કોનો વિષય જુદો છે, મોક્ષનો વિષય નથી. આમ દલીલ કરવાનું પાછળની જે આખી એની પાછળની જે ભૂમિકા છે ત્યાં છે કે આ મીમાંસક કે બીજા લોકો છે એ શાસ્ત્રના વાક્યો લઈને એના પરથી મોક્ષ કે આત્માના સ્વરૂપ નિર્ણય કરે છે. આપણે કરીએ છીએ, પણ કયા વાક્યો લેવા? એમને માટે આ પ્રમાણ વાક્યો છે. આપણે કયા પ્રમાણ વાક્ય? તત્વમસી, સર્વમ ખલવ્યમ બ્રહ્મ, અહમ બ્રહ્મા, આ પ્રમાણ વાક્ય છે. એને પ્રમાણ વાક્ય ગણીને આપણે શાસ્ત્રના બીજા બધા વાક્યનું અર્થઘટન કરીએ છીએ. જયારે પેલા લોકો આને પ્રમાણ વાક્યો ગણીને આ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મનું અર્થઘટન કરતા હોય. એને કારણે આ પ્રકારની દલીલો. આમાં દલીલ મહત્વની નથી. મહત્વ શું કઈ છે? મોક્ષનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે, અને જ્ઞાનનું શું સ્વરૂપ છે. હંમેશા જ્ઞાનનો વિષય હોય એ પરથી જ્ઞાનનું સ્વરૂપ નક્કી થાય. તો આત્મા એ પરમાત્મા એ મારો આત્મા જવાના કારણે એનું જ્ઞાન એક પ્રકારનું થાય. પરમાત્મામાંથી ભિન્ન હોત તો એનું જ્ઞાનનો પ્રકાર બીજો હોત. તો મારે સાક્ષાત્કાર તો મને ક્યાં આંખે દેખાત? ભાઈ કેવું છે? મારો આત્મા હોવાના કારણે એ પ્રકારના સાક્ષાત્કારનો વિષય ન બને. આમ આ બધું સ્પષ્ટ કરવા માટે આ બધી ચર્ચા છે. જોડે જોડે આ ચર્ચા દ્વારા શાસ્ત્રના જે વાક્યો છે એનો શું અર્થ કરવો એ પણ આપણે સમજી શકીએ, અને આપણે શાસ્ત્રમાં પ્રવેશ કરી શકીએ. ટૂંકમાં પૂર્વ પક્ષે કહ્યું કે આ શાસ્ત્રમાં કે ઉપનિષદમાં આ ગતિ અને ઐશ્વર્ય એ બધું દર્શાવતા બ્રહ્મજ્ઞાનીની ગતિ અને બ્રહ્મજ્ઞાનનું ઐશ્વર્ય દર્શાવનારા વાક્યો છે એ પછી એમને જણાય છે કે મોક્ષ એ પ્રાપ્ત નથી પણ અપ્રાપ્ત છે, એને પ્રાપ્ત કરવાનો છે. એટલે ઉત્તર આપે છે ન કાર્ય બ્રહ્મ વિષયત્વાદ
तासां कार्ये हि ब्रह्मणि स्त्र्यादयः स्युः न कारणे एकमेवाद्वितीयं यत्र नान्यत् पश्यते तत्केन कं पश्येत् इत्यादि श्रुतिभ्यः। तो कि नहीं, आपनी વાત બરાબર નથી. અર્થાત આપ જે કહો છો કે ગતિ બ્રહ્મવિદની ગતિની વાત થાય છે શાસ્ત્રમાં, બ્રહ્મવિદની સિદ્ધિઓની વાત થાય છે, એ મુખ્ય અર્થમાં નથી. કાર્યમ બાદરેહી આવું બ્રહ્મસૂત્ર છે કે બાદરાયણનો અભિપ્રાય છે કે આ બધા જે વાક્યો છે એ કાર્ય બ્રહ્મ માટે, સગુણ બ્રહ્મના માટે સંબંધમાં છે, વિષયમાં છે, નિર્ગુણ બ્રહ્મના વિષયના નથી. એટલે કહ્યું ના, આ બધા જે અહીં દલીલો કરવામાં આવે છે એ બધી બ્રહ્મસૂત્ર પર આધારિત છે. આ બધા વિષયો, આ બધી વસ્તુનો નિર્ણય બ્રહ્મસૂત્રમાં કરવામાં આવે છે. એટલે ઘણી વાર કે બ્રહ્મસૂત્રમાં ચર્ચા થઈ, અહીં શા માટે કરો તો અહીં એટલા માટે કરીએ છીએ કે બ્રહ્મસૂત્રમાં પ્રવેશ અઘરો છે. અહીં એ ચર્ચામાં અમુક ચર્ચા એટલા માટે કરવામાં આવે છે કે જે આ ઉપનિષદના વિષયને સુસંગત છે. ઉપનિષદના વિષયને સુસંગત જે હોય, ઉપનિષદને સમજવામાં જે મદદરૂપ હોય એટલા પ્રમાણમાં ચર્ચા અહીં કરવામાં આવે છે. કાર્ય બ્રહ્મ વિષયત્વા તાસામ વચનાનામ કે શ્રુતિનામ તાસામ, એ બધી શ્રુતિ જે છે એ શું છે? કાર્ય બ્રહ્મ વિષયત્વા, એ કાર્ય બ્રહ્મ સગુણ બ્રહ્મના વિષયમાં છે, નિર્ગુણ બ્રહ્મના વિષયમાં નહીં. એટલે જ કે છે કાર્ય હિ બ્રહ્મણી સ્ત્રયાદય સ્યુઃ. આ સ્ત્રી ને વાહન આવી વસ્તુ ક્યાં હોય? સગુણ બ્રહ્મમાં તો કે સવિશેષમાં બધું હોય ને, તો કે અદ્વિતીયમાં અદ્વૈતમાં તો હોય ના શકે ને. સ્યુઃ કારણે, જે કારણ બ્રહ્મ છે, અધિષ્ઠાન બ્રહ્મ છે, એમાં આ પ્રકારના ભેદ કે હું અનુભવ કરનાર છું અને બીજા અનુભવના વિષયો છે, આ પ્રકારનો ભોગતા અને ભોગ્ય અને ભોગ, આ પ્રકારનો ભેદભાવ ક્યારે પણ અદ્વિતીય બ્રહ્મમાં ન હોય. એ પ્રકારનો ભેદભાવ હોય ક્યાં હોય? સગુણ બ્રહ્મમાં હોય, કાર્ય બ્રહ્મમાં હોય. કારણ બ્રહ્મમાં, નિર્ગુણ બ્રહ્મમાં આ પ્રકારનો શ્રોતા શ્રોતવ્ય શ્રવણમ, દ્રષ્ટા દ્રષ્ટવ્ય દર્શનમ, જ્ઞાતા જ્ઞેયમ જ્ઞાનમ, આ પ્રકારનો ભેદ ક્યારે પણ અદ્વૈત બ્રહ્મમાં ન હોય. એકમેવા દ્વિતીયમ, શાસ્ત્ર શું કહે છે? એકમેવા દ્વિતીયમ, એકમ એવ અદ્વિતીયમ. એટલે સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિતમ. બ્રહ્મમાં સજાતીય ભેદ નથી, એકથી વધારે બ્રહ્મ હોય એવું નહીં. વિજાતીય ભેદ નથી, બ્રહ્મને પછી જુદું કશું કાય. માયાને પણ જુદી ના માનવી, મિથ્યાને પણ જુદું ના માનવું, જળને પણ જુદું ના માનવું. સમય આપ જ કહો છો ને, જગતના બે તત્વો છે, પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા, જળ અને ચેતન. આપ જ કહો છો ને. એ તો શરૂઆતમાં એવું કહીએ છીએ, પછી નથી કહેતા. પછી શું કહીએ? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ. પણ આ રૂમાલ બ્રહ્મ છે, આ ટેબલ બ્રહ્મ છે, જળ છે, આ તો બધો તો એ પણ બ્રહ્મ છે, એ પણ ચૈતન્ય છે, એ પરમ પવિત્ર, પવિત્રાણામ પવિત્ર જે છે એ જ્યાં છે, એ ચૈતન્ય આવું ટેબલ હોય, ખુરશી હોય, જે કંઈ હોય, જળ પદાર્થો, એ પણ ચૈતન્ય જ એ રૂપે ભાસી રહ્યો છે. શરીર બધી વસ્તુઓ, અર્થાત એક એવું કંઈ પણ ના હોય જે પરમાત્માથી અન્ય હોય. પ્રજ્ઞાન ઘન એક રસમ, એક રસ, પછી થોડુંક ચૈતન્ય, બીજું ચૈતન્ય વગરનું નહીં, એક રસ. અંતેથી વાસ્તવમાં પરમાત્મા અન્ય કંઈ છે જ નહીં. જળ કે મિથ્યા એવી નામની કોઈ સ્વતંત્ર વસ્તુ એ પરમાત્મા જ છે. એકમેવા દ્વિતીયમ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત. તો પરમાત્માની અંદર ભેદભાવ ખરા કે નહીં? ક્યાં એનું માથું ના, એની આંખ તો કે નહીં? સ્વગત ભેદ રહિત એક રસમ. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. જ્યાં આગળ નાન્યત પશ્યતિ, નાન્યત વિજાનાતિ, નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. ભૂમા એટલે બ્રહ્મ કોને કહેવાય? યત્ર નાન્યત પશ્યતિ, જ્યાં આગળ પોતે પોતાના અન્ય કશાને જોતો નથી.
અન્યને સાંભળતો નથી, અન્યને જાણતો નથી. સ્વામી એ તો મારી રૂમમાં બંધ કરતો હોય કોઈ જોયું નહીં, તો ઘુમા કોને કહેવાય? બ્રહ્મ કોને કહેવાય? યત્ર નાન્યત પશ્યતિ, જ્યાં આ જ્ઞાની પુરુષ અન્ય કોઈના દર્શન કરતો નથી, અન્ય કોઈને સાંભળતો નથી, અન્ય કોઈને જોતો નથી. એ તો હું આખો દાડો કરું છું. એવું નહીં, એવું નહીં. ટૂંકમાં જ્યાં અન્યપણાનો ખ્યાલ જતો હશે. ભૂમા કોને કહેવાય? જે અન્યપણાનો ખ્યાલ જતો હશે. હું જયારે મારી જાતને કમરામાં કશામાં બંધ કરી દઉં ત્યારે એટલામાં બંધ કરું, અન્ય છે માટે બંધ કરી દઉં છું. પરંતુ ભૂમા એ છે જેને પ્રાપ્ત કરીને અન્યપણાનો ખ્યાલ જ જતો રહ્યો. યત્ર નાન્યત પશ્યતિ, યત્ર જયારે આ ભૂમાનું જ્ઞાન થાય ત્યારે અન્યત જુએ છે ખરો, પણ બીજાને જુએ છે એવું નથી. જ્યાં જોવાનું, સાંભળવાનું, જાણવાનુંમાં કોઈ ભેદભાવ રહેતો નથી. અર્થાત જ્યાં સર્વભેદ મટી જાય છે. સભૂમા તત્કેનકમ પશ્યેદ તત્તદા વિદેહ કૈવલ્ય સમયે કેન કરેણ કમ વિષયમ પશ્યેદ ઇત્યર્થઃ. યત્ર તત્સર્વમ આત્મૈવ અભૂત તત્કેનકમ વિજાની કેનકમ પશ્યેદ કેનકમ વિજાનીયાત. જરા બધા આ જ્ઞાની પુરુષો આત્મા બની ગયો. યત્ર સર્વમ આત્મૈવ અભૂત, અને માટે જયારે બધું આત્મા જ બની ગયો. તત્ કેનકમ પશ્યેદ કેનકમ વિજાનીયાત. તો કોણ કોને શેના વડે જુએ? કોણ કોને શેના વડે જાણે? કોણ કોને શેના વડે જુએ? કોણ એટલે કરતા, કોણ એટલે કર્મ, શેના વડે કરણ. હું અત્યારે જોનાર છું, તમે દૃશ્ય છો, આંખો એનું સાધન છે. તો સામાન્ય વ્યવહારમાં 3 વસ્તુ હોય. એક બીજાને એના વડે જુએ. પરંતુ યત્ર તો સર્વમ અસ્ય આત્મૈવ અભૂત, આને માટે જયારે બધું આત્મા જ બની વધારે કોણ કોને કોના વડે જુએ? જોનાર રહ્યો નથી, જોનાર જુદો નથી, જોવાનું જુદું નથી, જોવાની ક્રિયા પણ જુદી નથી. અર્થાત આ બધા ભેદભાવ જયારે આત્મામાં જ લીન થઈ ગયા કે આત્મા જ બની ગયા. ઇત્યાદિ શ્રુતિભ્ય, આ બધી શ્રુતિઓમાં આ વેદ વાક્યમાં સ્પષ્ટ કહ્યું છે કે પરમાત્મા એક છે, અદ્વિતીય છે, નિર્ગુણ છે, નિર્વિશેષ છે. અંતેથી આ પ્રકારના વિશેષો કે વાહનનું બેસીને ગયો, આની સાથે ક્રીડા કરી, આ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત, આવા વિશેષો એ ક્યારે પણ નિર્વિશેષ બ્રહ્મમાં ન હોય. આ વિશેષતા કોણ વર્ણન કરે છે? સવિશેષ બ્રહ્મ. આપણે કહીએ છીએ ને હંમેશા, महाराज जी ये ब्रह्म ज्ञान प्राप्त करने से क्या क्या विशेषता प्राप्त होती है, शू सिद्धियों प्राप्त था? अरे भाई ब्रह्म ज्ञान तो सर्व विशेषताओं दूर करने के लिए है, प्राप्त करने के लिए नहीं है. तो ब्रह्म ज्ञान की विशेषताओं प्राप्त न था जो छे जतु रहे तैयार है ना. ટૂંકમાં સમજ પડે કે જેને મારું માનું છે મારું છે જ નહીં. એમ તો બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી. એમાં સામાન્ય માત્ર બુદ્ધિની થોડીક જ વિવેકની જ જરૂર છે કે જેને મારું માનું છું એમાં કશું મારું નથી. એ તો વ્યવહારમાં નથી. તો બ્રહ્મ જ્ઞાનનો પ્રશ્ન જ ક્યાં છે? તો એટલા માટે આ બધા વાક્યો આપણે કયા ગતિ અને ઐશ્વર્યની શ્રુતિ, એ બધા વાક્યો સવિશેષ બ્રહ્મના વિષયના છે, નિર્વિશેષ બ્રહ્મનો નહીં. પરમુક્તો ભોગ અસંભવસ્ય, તો પરમુક્તો ભોગ અસંભવસ્ય, ભોગ નથી. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, એ વિજ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. એ વિજ્ઞાન કેમ છે? એ અનુભવ થયો કે નહીં? આનંદ અનુભવ થાય કે નહીં? તો કે નહીં, એ કોઈ અનુભવાત્મક નથી, કોઈ ભોગ સ્વરૂપ નથી, એ તો સ્વયં આત્મ સ્વરૂપ જ છે. અને એટલા માટે આ બધી જ્યાં સિદ્ધિ વગેરે છે એ હંમેશા સગુણ બ્રહ્મના વિષયમાં છે, કોઈ નિર્ગુણ બ્રહ્મના વિષયમાં. અને છતાં ઘણી વાર છે ને તો પણ નિર્ગુણ બ્રહ્મનું જે બ્રહ્મજ્ઞાની છે એનું વર્ણન કરતી હોય તો આવું વર્ણન આવે છે. શેના માટે? માત્ર એની પ્રશંસા કરવા માટે. જે આનંદ સ્વરૂપમાં એ નિષ્ઠ છે, એ આનંદ કેવો હોય એની કલ્પના સામાન્ય મનુષ્યના માટે એ લોકો જે જાણે છે એ ભાષામાં એનું વર્ણન કરવામાં આવે. એનો કેવો આનંદ! ઓહો, અનેક સ્ત્રીઓથી મીઠડાયેલો હોય, એટલે પેલા લગા અનેક બધા વાહનો હોય, આવું જ જાણતો હોય બિચારો, એથી વધારે જાણતો ના હોય કશું, એટલે એ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું. શું વર્ણન કરે?
અંતેથી એ બધું વર્ણન જો હોય તો પણ માત્ર આ વ્યવહારિક જે ભોગ છે એના સંદર્ભમાં કરવામાં આવે, જેથી પેલો શ્રોતા છે એને કઈ ખ્યાલ આવે. બાકી એને પછી કોઈનો વાચ્યાર્થ લેવાનો હોતો નથી. વાચ્યાર્થ લેવો હોય તો સમજવું કે આ સગુણ બ્રહ્મ વિશેનું વાક્ય છે, અને નહીં તો એને અર્થવાદ તરીકે લેવાનો હોય, અને તો નિર્ગુણ બ્રહ્મના વિષયમાં હોય તો અર્થવાદ છે, માત્ર જ્ઞાનની પ્રશંસા માટે છે, એના સ્વરૂપનું વર્ણન નથી. એ તો એને સમજવાનું હોય. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યસ્માજ્જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वम् पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्. तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते. કર્મ અને બ્રહ્મ વિદ્યા બધું કયું મોક્ષનું સાધન છે એની ચર્ચા ચાલી રહી છે. પહેલા તો કહેવામાં આવ્યું કે કેવલ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, કારણ કે શાસ્ત્ર કહે છે જ્ઞાત્વા ચાનુષ્ઠાનમ. જ્ઞાત્વા જ્ઞાન પ્રાપ્ત કરે, અનુષ્ઠાન પ્રાપ્ત કરવો જોઈએ. વિદ્વાન યજેત વિદ્વાન યાજેત. ટૂંકમાં જેને સમગ્ર વેદનું જ્ઞાન હોય એ જ યજ્ઞ યાગાદિ કરી શકે. ટૂંકમાં વૈદિક કર્મ કરવા માટે શાસ્ત્રના કહેવા પ્રમાણે જ્ઞાનની જરૂર છે. એ જ્ઞાનમાં ઉપનિષદ પણ આવી જાય, આત્મજ્ઞાન પણ આવી જાય. એટલે કે શાસ્ત્ર એવો સંદેશ લાગે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આ બધા કર્મ કરવા જોઈએ તો કરી શકાય. અંતેથી મોક્ષ માટે કર્મ પર્યાપ્ત છે, ઉત્તર આપવા કે નહીં. ઘણા એમ પણ માને છે કે વેદનો મુખ્ય સંદેશ કર્મમાં છે. આમનાયસ્તુ ક્રિયાસત્વાત આનસખ્યમ અતદર્થાનામ. આ વેદનું મુખ્ય પ્રયોજન કે તાત્પર્ય કર્મમાં છે. અંતેથી જે વાક્યો કર્મનું વિધાન કરતા હોય એ જ મુખ્ય વાક્યો છે, એ જ પ્રમાણ વાક્ય છે, બીજા બધા નહીં. આમ શાસ્ત્રનો સંદેશ પણ કર્મમાં જ હોવાને કારણે કર્મ જ મોક્ષનું સાધન છે. એવી જાતની પહેલા દલીલ કરવામાં આવે. ઉત્તર આપવા નહીં. કર્મથી જે કંઈ સિદ્ધ થાય એ હંમેશા અનિત્ય જ હોય, જ્યારે મોક્ષ નિત્ય છે. એવું હોવાને કારણે કર્મ ક્યારે પણ મોક્ષનું સીધું સાધન ન બની શકે. જરૂર કર્મ પણ મોક્ષનું પરોક્ષતયા સાધન છે. અંતઃકરણ શુદ્ધિ દ્વારા
અને જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત કરાવવા દ્વારા કર્મ મોક્ષનું સાધન છે, પરંતુ કર્મ પ્રત્યક્ષ રીતે મોક્ષનું સાધન ન બની શકે. એ કહેવામાં આવ્યું. પછી કહે છે કે નહીં, ભલે એમ હોય તો એવું કેમ નહીં કે બ્રહ્મ વિદ્યાની સહાય જયારે કર્મને પ્રાપ્ત થાય ત્યારે કર્મની કે મહત્તા કે એનું મહાત્મ્ય બદલાઈ જાય. ભલે કર્મ એકલા અનિત્ય વસ્તુ પ્રાપ્ત કરાવી શકતા હોય, પરંતુ બ્રહ્મ વિદ્યાની સહાય જયારે મળે ત્યારે એમાં નિત્ય વસ્તુ પ્રાપ્ત કરવાની ક્ષમતા આવી જાય, સામર્થ્ય આવી જાય. આમ ઘણી વાર કશાક અનુકૂળ વસ્તુની સહાય મળે ત્યારે કોઈ વસ્તુનું સામર્થ્ય બદલાઈ જતું હોય. નહીં તો વિષ સામાન્ય રીતે આપણને નુકસાન કરનારો હોય, પરંતુ મંત્રની સહાય મળે ત્યારે વિષ પણ આપણને એ ઔષધરૂપ બની જાય. કે દહીં સામાન્ય રીતે જ્વર કરનારો હોય, પરંતુ સાકર કે ગોળ સાથે એની સહાય મળે તો એ પુષ્ટિ કરનારો નીવડે. અને તે રીતે ભલે કર્મ સ્વયં અનિત્ય વસ્તુને ઉત્પન્ન કરાવતો હોય, પરંતુ બ્રહ્મ વિદ્યાની સહાયથી કેમ એ નિત્ય મોક્ષ ઉત્પન્ન ના કરાવી શકે? તો કે નહીં, આરભ્યસ્ય અનિત્યત્વાત કહી ચૂક્યા અમે કે ભલે કર્મનું મહાત્મ્ય બદલાઈ જાય, ભલે કર્મ કદાચ નાનીને બદલે મોટી વસ્તુ પ્રાપ્ત કરાવે, પણ જે કંઈ પ્રાપ્ત કરાવે એ તો અનિત્ય હોય છે. આરભ્યસ્ય અનિત્યત્વાત, જે કંઈ વસ્તુનો આરંભ થાય છે, જે ઉત્પન્ન થાય છે, જે પ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત થાય એ અનિત્ય થવાની એવો તો નિયમ છે જ. એ નિયમનો ભંગ ના થાય. અર્થાત કર્મનું મહાત્મ્ય ભલે બદલાઈ જાય, પરંતુ કર્મનો એ મૂળભૂત સ્વભાવ કે અનિત્ય વસ્તુને પ્રાપ્ત કરાવી એ સ્વભાવ ના બદલાય. પણ શાસ્ત્ર કહે છે ને, તો એ શાસ્ત્ર કહેતો વસ્તુનો સ્વભાવ ના બદલાય. કહ્યું કે વચન શતેના બી નિત્યમ આરભ્યતે, જે નિત્ય વસ્તુ હોય એનો આરંભ થઈ જ ના શકે. નિત્ય અર્થાત જે હંમેશા હોવું, નિત્ય અર્થાત જે અવિનાશી છે. અવિનાશી તે જ વસ્તુ હોઈ શકે અર્થાત જેનો એ જ વસ્તુનો વિનાશ ના હોય, જેનો આરંભ ના હોય, એનું જ મૃત્યુ ના હોય, જેનો જન્મ ના હોય. મોક્ષ જે નિત્ય હોય તો એવો હોવો જોઈએ કે જે વર્તમાન પણ હોવો જ જોઈએ. વાસ્તવમાં પણ મોક્ષ એ સત્યતા હોવી જોઈએ, વાસ્તવિકતા હોવી જોઈએ, એ વિદ્યમાન હોવું જોઈએ, તો જેનો આરંભ ન થાય. અને તમે કહો કે ગમે તે કર્મ હોય કે બ્રહ્મ વિદ્યા કશાય પ્રયત્નથી જે મોક્ષ પ્રાપ્ત થતો હોય તો હંમેશા અનિત્ય હોવાનો છે. જે એનો પ્રારંભ થયો હોય અવિનાશ એવું તો એવું ન બને, નિત્ય હોય એનો આરંભ થાય એવું પણ ન બને. અને વળી કર્મ શું કરાવી શકે? જે નથી એની ઉત્પત્તિ કરે, અથવા જે નથી એને પ્રાપ્ત કરાવે. જે છે એમાં એક પરિસ્થિતિ બીજી પરિસ્થિતિમાં પરિવર્તન કરે, અથવા શુદ્ધિકરણ કરે, કંઈક સંસ્કાર પ્રદાન કરે, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય, કે પ્રાપ્ત કરાવે, કે ઉત્પન્ન કરાવે, કશામાં પરિવર્તન કરાવે. આવું બધું કર્મ કરી શકે. તો મોક્ષ તો આ ચારમાંથી એકે કોટીમાં નથી. ઉત્પન્ન પણ ના થાય કારણ કે એ નિત્ય છે, પ્રાપ્ત પણ ના થાય કારણ કે આત્મા સર્વવ્યાપી છે. અને પ્રાપ્ત એવું પણ એટલા પણ ન થાય કે એ પ્રાપ્ત કરનારો જ આત્મા છે. હંમેશા પ્રાપ્ત કરનાર પોતાની અન્ય વસ્તુને પ્રાપ્ત કરી શકે, જે અન્ય દેશમાં અને કામમાં હોય તે, પરંતુ જે અહીં જે અત્યારે જ હોય અને મારો પોતાનો જ આત્મા હોય એ કેમ પ્રાપ્ત કરવાનો વિષય હોઈ શકે? મોક્ષ નિત્ય હોવાના કારણે ઉત્પન્ન ન થાય, આત્મ સ્વરૂપ હોવાના કારણે પ્રાપ્ત ન થાય, નિત્ય શુદ્ધ હોવાના કારણે એનું શુદ્ધિકરણ ન થઈ શકે, નિર્વિકાર હોવાના કારણે એમાં કોઈ વિકાર ના થઈ શકે. અને તેથી કર્મથી જે કઈ વસ્તુ પ્રાપ્ત થાય એમની કોઈ પણ સંભાવના મોક્ષમાં છે જ નહીં. અને તેથી એ કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય. પણ શાસ્ત્ર કહે છે ને કે જ્ઞાની પુરુષો પણ મૃત્યુ પછી સૂર્ય દ્વારથી એ તો બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. સુષુમ્ના નાડીમાંથી જેનું પ્રેરણા થાય એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. આમ શાસ્ત્રો કે બ્રહ્મલોક પ્રાપ્ત કરવાનો વિષય, બ્રહ્મ પ્રાપ્ત કરવાનો વિષય છે. અને વળી જે વિદ્વાનો હોય કે જ્ઞાની પુરુષ હોય પણ
મૃત્યુ પછી કોઈક વિશેષ માર્ગ પર જઈને પ્રાપ્ત કરતા હોય છે. આ પ્રકારનું શાસ્ત્રમાં તો આવા વાક્યો હોય છે. એ ઉપરાંત એમ કહે છે કે જે બ્રહ્મજ્ઞાની હોય એને ઘણું બધી વિભૂતિ શક્તિઓ પ્રાપ્ત થાય. એકધા ભવતી એકધા ભવતી દ્વિધા ભવતી, ધારો એક બની જાય, બે બની જાય. સહેજી પિતૃલોક કામો ભવતી, એને પિતૃલોકની કામના થાય તો પિતૃલોક એની સમક્ષ ઉત્પન્ન થઈ જાય. સ્ત્રી ભીડવા યાન એવા, આમ સ્ત્રીઓ સાથે વાહન સાથે ઘણી ક્રીડા કરતા હોય. આ બધી ઘણી શક્તિઓ કે ઈશ્વરની વાત કરવામાં આવે છે. તો શાસ્ત્રમાં એવા વાક્યો મળે છે જ્યાં આપણે જોઈએ કે બ્રહ્મવિદ પણ કે જ્ઞાની પુરુષ પણ મૃત્યુ પછી અમુક વિશેષ માર્ગથી પ્રયાણ કરતો હોય એવો વર્ણન છે. અથવા જ્ઞાન પ્રાપ્ત થયા પછી ઘણું ઐશ્વર્યને પ્રાપ્ત થતું હોય એવું પણ વર્ણન છે. તો હંમેશા ઐશ્વર્ય વગેરે શું બતાવે છે? વિશેષતાઓ બતાવે છે ને. ટૂંકમાં મોક્ષ પણ કઈ અવસ્થા છે? અમુક વિશેષતા ધરાવનારી અવસ્થા છે. ગતિ પણ શું બતાવે છે? પ્રાપ્તિ બતાવે છે. એટલે મોક્ષ પણ પ્રાપ્ત કરવાનો હોય એવું આ બધા વાક્યો બધી જણાય છે. તો કે નહીં, એ વસ્તુ ના બની શકે. આવા જે વાક્યો છે તે સમજવું કે એ અદ્વિતીય નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મની વાત નથી, એ તો સગુણ કે સવિશેષ બ્રહ્મની વાત છે. એકમેવા દ્વિતીયમ યત્ર નાન્યત પશ્યતિ તત્ કેનકમ પશ્યેત. શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્રના મુખ્ય વાક્યો કહે છે એકમેવા દ્વિતીયમ, બ્રહ્મ આત્મતત્વ સજાતીય વિજાતીય સ્વગત સર્વભેદથી રહિત છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. જ્યાં બીજું કઈ જોવાનું સાંભળવાનું જાણવાનું ન હોય, અર્થાત જ્યાં જોનાર સાંભળનાર કે જાણનાર પણ ના હોય, તે જોવાનું સાંભળવાનું જાણવાનું પણ ના હોય, જોવાનો સાંભળવાનો જાણવાનો વિષય પણ ના હોય. અર્થાત જ્યાં આગળ વિષય અને અનુભવ કે દ્રષ્ટા દૃશ્ય અને દર્શન આ બધી ત્રિપુરા વિરય થઈ ગયા હોય એનું નામ ભૂમા. અને તો ત્યાં આગળ ક્યાં જવાનો સાંભળવાનો ઈશ્વરનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તત્ કેનકમ પશ્યેત યત્ર દોષે સર્વમ આત્મા એવા ભૂત તત્ કેનકમ પશ્યેત. જયારે આ બધું એને આત્મા બની ગયું, અર્થાત એની દૃષ્ટિમાં આત્મા સિવાય કંઈ હોય જ નહીં, ત્યારે હવે કોણ કોને શેના વડે જુએ? જે જોતું હતું તે, જે દેખાતું હતું તે અને જોવાના બધું જયારે આત્મા જ બની ગયા, અર્થાત આ સર્વમાં આત્મા તત્વના દર્શન થાય. એક જ આત્માના સર્વ વિલાસ એવું જયારે જ્ઞાન થાય કે દ્રષ્ટા દૃશ્ય દર્શન આ સર્વ એક જ આત્માનો વિલાસ છે. અને ત્યારે જોઈએ કે એમાં તાત્વિક જોવા જઈએ તો આ દ્રષ્ટા દર્શન દૃશ્ય આ બધું પણ માત્ર સપાટી પર છે. એના ગર્ભમાં તો એક અદ્વિતીય તત્વ છે. તેથી વાસ્તવમાં દ્રષ્ટા કોઈ અંતિમ સત્ય નથી. ભલે વ્યવહારમાં દ્રષ્ટા દર્શન દૃશ્ય બધું હોય, પરંતુ એ કોઈ અંતિમ સત્ય નથી. જેને દ્રષ્ટા કહીએ છીએ એ પણ આત્મા છે, દૃશ્ય કહીએ છીએ એ પણ આત્મા, દર્શન કહીએ છીએ એ પણ આત્મા. આમ આ બધી શ્રુતિઓમાં અને આવી અનેક બધી શ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે આત્મા નિર્વિશેષ છે, અર્થાત અંતિમ સત્ય નિર્વિશેષ છે, કોઈ વિશેષતા વગરનું છે. જ્યારે ઐશ્વર્ય ગતિ આ બધું તો વિશેષતા બતાવે છે. તેથી આવનું જે વર્ણન છે એ નિર્ગુણ કે નિર્વિશેષ કે પરમ તત્વના હોઈ શકે ન હોઈ શકે. આ તો કાર્ય બ્રહ્મ કે સગુણ બ્રહ્મના ક્ષેત્રનું વર્ણન છે. ઘણી વાર જ્ઞાની પુરુષ માટે પણ ઐશ્વર્યનું વર્ણન કરવામાં આવતું હોય માત્ર વિદ્યાની સ્તુતિ માટે. કારણ કે જ્ઞાની પુરુષનું જે સ્થિતિ છે એનું વર્ણન કોઈ શબ્દમાં ન થઈ શકતું હોવાના કારણે, અને છતાં પણ એ સ્થિતિનો કંઈક ખ્યાલ આપવા માટે એવા શબ્દ કે વાક્યનો પ્રયોગ કરવામાં આવે જેને કારણે અજ્ઞાની પુરુષ કંઈક પ્રકારનો ખ્યાલ પ્રાપ્ત કરી શકે. એમ કરીને એનામાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પ્રેરણા જન્મે. તેથી એવા કંઈ ઐશ્વર્યના જયારે વાક્ય હોય કે જ્ઞાની પુરુષને અનેક પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, એવું જયારે વર્ણન હોય તો સમજવું કે એ માત્ર જ્ઞાનની કે વિદ્યાની સ્તુતિ માટે છે. હવે આગળ ચર્ચા કરે છે નોંધ કરી રાખ્યું ક્યાં પૂરું થયું કયા વખતે. તો જ્ઞાન અને કર્મનો સમુચ્ચય ન થઈ શકે
બ્રહ્મ વિદ્યા અને કર્મનો સમુચ્ચય એ બેનો સંયોગ ન થઈ શકે. એના માટે એક બીજું મહત્વનું કારણ આપે છે. વિરોધાચ વિદ્યા કર્મણો સમુચ્ચય અનુપત્તિ. કયા કયા પાના છે બોલી જવાનું એટલે ખબર પડે. કૈલાસ આશ્રમ કયું પાનું છે? 56મું પાનું. કઈ લાઈન છે? ત્રીજી. કૈલાસ આશ્રમ પુસ્તકમાં 56મા પાના પર ત્રીજી લાઈન છે. અને પછી ગીતા પ્રેસમાં 84 પાનાના પ્રારંભમાં, ગીતા પ્રેસ ચોપડીમાં 84 પાનાની શરૂઆતમાં. બરોબર. વનમાલા વાળા તો જાણતા હશે માણસ ઓછામાં ઓછું. વિદ્યા કર્મણો વિરોધાચ, કે બ્રહ્મ વિદ્યા અને કર્મનો વિરોધ સ્વભાવમાં જ વિરોધ છે. જો મુંદર અને બિલાડી એક સાથે હોય જ ન શકે, કે એથી પણ આગળ જઈએ તો પ્રકાશ અને અંધકાર ક્યારે સાથે ન સંભવી શકે, કારણ કે સ્વભાવમાં વિરોધ છે. પેલા તો વૈર છે જાણે, પણ આ તો કેવું છે કે અંધકાર અને પ્રકાશ સાથે ન સંભવી શકે, સ્વભાવનો વિરોધ છે. અંતે રીતે બ્રહ્મ વિદ્યા અને કર્મમાં સ્વભાવનો જ વિરોધ હોવાના કારણે એક સાથે હોય જ ના શકે. જેમ પ્રકાશ હોય તે અંધકાર સંભવી ન શકે, તે રીતે જેમ બ્રહ્મ વિદ્યા હોય ત્યાં કર્મ સંભવી જ ન શકે, મુખ્ય અર્થમાં ન સંભવી શકે. એ કેવી રીતે એ સમજાવે છે ભાષ્યકાર આગળ. પ્રવિલીન કર્ત્રાદિ કારક વિશેષ તત્વ વિષયા હિ વિદ્યા તદ્વિપરીત કારક સાધ્યેન કર્મણા વિરુધ્યતે. પ્રવિલીન કર્ત્રાદિ કારક વિશેષ તત્વ વિષયા હિ વિદ્યા. વિદ્યા બ્રહ્મ વિદ્યા કેવી છે? કર્ત્રાદિ કારક વિશેષ. કર્તૃ એટલે કરનાર. જો કોઈ પણ ક્રિયા કરવી હોય, કોઈ પણ કર્મ કરવું હોય તો હંમેશા અમુક ઓછામાં ઓછી અમુક વસ્તુની જરૂર પડે છે. એક આ કર્મ કરવું છે, બોલવું, તો એમાં વક્તા એની જરૂર પડે છે. ઓછામાં ઓછી જરૂર પડે વક્તાની. એટલે કે બોલવાની ક્રિયાનો વાઘ ઇન્દ્રિય જોઈએ તો જ બોલવાની ક્રિયા થઈ શકે. એ ક્રિયા કરવાનું કશું પ્રયોજન હોવું જોઈએ. ઈશ્વરમાં ક્રિયા ના થાય. શા માટે બોલવું જોઈએ? એના માટે કંઈક પ્રયોજન હોવું જોઈએ. અંદર રહેવાતું સ્વામીજી મહારાજ પેટમાં કરી શકે નહીં તો એવું બધા રહેવાય તો બોલાય માણસથી. અથવા તો બોલવાથી કઈ હેતુ સરતો હોય કે કંઈક પ્રયોજન હોય. જે બોલે છે એના માટે બીજા લોકોને કોઈ પ્રયોજન ભલે ન જાણતો ન લાગતો હોય, છતાં જે બોલે છે એના માટે જરૂર કંઈક પ્રયોજન હોય જ છે. તો પ્રયોજન હોવું જોઈએ. હંમેશા ક્રિયામાં કોઈને કોઈ પ્રકારની ગતિ હોય. જેમાં ક્રિયા થતી હોય ત્યારે હંમેશા કોઈ ગતિ હોય. અને આ શબ્દોમાં એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરતા હોય. કંઈક ગતિ હંમેશા હોવી જોઈએ. ચલનાત્મકા ક્રિયા. ક્રિયા કેવી છે? ચલનાત્મક ચલન જોઈએ. ચલન અર્થાત કંઈક ગતિ જોઈએ. એક સ્થળેથી બીજા સ્થળે એવું કંઈ ગતિ જોઈએ. તેમ શબ્દો પણ એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય એવું પણ જોઈએ. એક સ્થળેથી. અને આ બધી ક્રિયા કોઈક સ્થાન પર થતી હોય એના માટે કોઈ સ્થાન પણ જોઈએ, અધિકરણ જોઈએ. એક સ્થળેથી બીજા સ્થળે અપાદાન જોઈએ. કોઈ પ્રયોજન હોય સંપ્રદાન જોઈએ. કોઈક સાધન હોવું જોઈએ, કરણ જોઈએ. કોઈ ક્રિયાનું કર્મ હોવું જોઈએ, કર્મ હોવું જોઈએ. ક્રિયાનો કરનાર હોવો જોઈએ, કરતા હોવો જોઈએ. આટલા સાધન ન હોય તો ક્રિયા સંપન્ન ન થઈ શકે. આટલું જોઈએ છે. ગમે તે ક્રિયા ખાવાનું હોય તો ખાનાર જોઈએ. શું ખાઈએ છીએ ખોરાક જોઈએ. ભાઈ ખાવા માટે પણ આપણે સાધન જોઈએ, ચાવવાનું વગેરે. ખાવાનો પણ હેતુ હોવો જોઈએ. ઘણા લાગે એમને એમને ખાવાની પાસે કઈ હેતુ કઈ અંદર છે એટલા માટે માણસ ખાતો હોય.
ભલે ભૂખ કશું નથી કહો કેમ ખાય, બસ એમ જ મને એવી મૂળ આવ્યો, ખાવાની ઈચ્છા થઈ ગઈ, બીજું શું કરો? એટલે ટૂંકમાં બીજું કઈ ના કરો તો માણસ ખાતો હોય, ટૂંકમાં એના માટે કઈ હેતુ હોય. ક્રિયાઓ એક સ્થળેથી ભોજન જાય બીજા સ્થળે જાય, અપાદાન, અને આ ક્રિયા કોઈ સ્થળે થતી હોય. તો આ બધાને સંસ્કૃત વ્યાકરણમાં કારક એવું કહેવામાં આવે છે. કારક, કારક અર્થાત જે બધી ક્રિયાને સંપન્ન કરવા માટેના સાધનોનું નામ કારક, કરાવનાર નામ કારક. તો ક્રિયા કરાવનાર અથવા ક્રિયા સંપન્ન કરવાના સાધનોનું નામ છે કારક. હવે કેટલા કારક હોય ખબર છે? 6 કારક હોય: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. આવા 6 કારક હોય. આવા 6 કારક હોય તો જ કોઈ પણ ક્રિયા સંપન્ન થાય, ના થાય. એટલે કર્ત્રાદિ કારક વિશેષ. કર્ત્રાદિ એવું સૌથી પહેલો કોણ છે? સૌથી પહેલો કયો કારક જોઈએ? સૌથી પહેલું કોણ જોઈએ? તો કે કરનાર જોઈએ. સ્વતંત્ર કરતા. એ આ બધા બીજા કારકો સ્વતંત્ર છે. બીજા બધા જે છે ને આના પર આધારિત છે. આ ક્રિયા જયારે થતી વધારે એમાં કોની સ્વતંત્રતા છે? કરવું ન કરવું, કેમ કરવું, શા માટે કરવા, બધું નક્કી કરવાની સ્વતંત્રતા કોની છે? ક્રિયા કરતાની છે. બાકીની બધી વસ્તુઓ કરતા પર આધારિત છે. એટલે ક્રિયા કરવાની અંદર એક કર્તા એવો છે જે બીજા કશા પર આધાર રાખતો નથી, જ્યારે બીજા બધા કારક એવા છે જે કર્તા પર આધારિત છે. શું બોલવું? કર્તા પર આધારિત છે. શા માટે બોલવું? કર્તા પર આધારિત છે. ક્યાં બોલવું? કર્તા પર આધારિત છે. અને બોલવું કે નહીં એ પણ એના પર આધારિત છે. કેવી રીતે બોલવું? નાકમાંથી બોલવું, ગળામાંથી બોલવું, પેટમાંથી, એ બોલવાની પણ રીતો હોય, એ પણ નક્કી નહીં શકે. એવું પણ નક્કી કરાય કયું સાધનનો ઉપયોગ કરવો એ પણ કરતા નક્કી કરાય. ટૂંકમાં આ બધી ક્રિયાઓ કરવામાં સ્વતંત્ર કોણ છે? કર્તા. અને એ સૌથી પ્રધાન કોણ? મુખ્ય કોણ? કર્તા. એટલે કે કર્ત્રાદિ કારક. આ બધા કારકો જેનો પ્રારંભ કરતા થાય કે જેનો આદિ કે મુખ્ય કર્તા છે, એ બધા જે 6 કારકો છે જે જોઈએ તો જ કોઈ પણ ક્રિયા સંપન્ન થાય. જેમ અગ્નિહોત્રાદિ કોઈ કર્મ કરતા એમાં પણ બધું જોઈએ છે. તો આ બધા કારકો જ્યાં આગળ પ્રવિલીન થઈ જાય છે. બ્રહ્મવિદ્યા એને કહેવાય જ્યાં આ પ્રકારનો ખ્યાલ કે હું કરનાર છું એ ખ્યાલ પણ લીન થઈ જાય છે. અથવા તો કર્મ એક કરતા કરતા ભિન્ન કે બીજી વસ્તુ છે. તત્ કેનકમ પશ્યે. શું કહેવામાં આવ્યું? તત્ કેનકમ પશ્યે. તો ત્યાં એટલે કે જ્ઞાનની અવસ્થામાં અથવા તો જેને જ્ઞાન છે એ વ્યક્તિ માટે એટલે પારમાર્થિક અવસ્થામાં કેનકમ પશ્ય કહ કેનકમ પશ્યેત. કોણ શેના વડે શું જુએ? કોણ એટલે કર્તા, શેના વડે? કરણ. શું એટલે કે કર્મ, જુએ એટલે કે ક્રિયા. ટૂંકમાં ત્યાં આગળ કરતા, કર્મ, કરણ આ કોઈ પ્રકારની વિશેષતાઓ રહેતી છે. આ બધી વિશેષતાઓ છે. કર્મ કરવા માટે જે કર્મ કરનાર હોય કોઈ વિશેષતા ધારણ કરવી પડે. અત્યારે મારે વક્તાપણાની વિશેષતા ધારણ કરવું તો જ કર્મ થઈ શકે. ખાવું હોય તો મારે ખાનાર બનવું પડે તો જ ખાવાની ક્રિયા થાય. લખવું હોય તો લખનાર બનવું પડે તો લખવાની ક્રિયા થાય. ઘણી બધી કામ થતું નથી ને કે મજા મારે નથી કરવું. કેમ નહીં કરવું? કારણ કે એ બનવાનું મૂડ નથી આવતું. ખાઈને એમ આવે નથી ખાવું. કેમ નહીં ખાવ? કારણ કે ખાનાર બનવાનો પેલો મૂડ નથી આવતો. પેલા ખાનાર બનવું ત્યારે જ ખાવાની ક્રિયા થાય. કે બોલતો ખરો? શું બોલું? બોલનાર બનવું પડે પહેલા. એ પ્રકારની વિશેષતા ધારણ કરીએ તો જ બોલવાની ક્રિયા થાય ને. ટૂંકમાં આ બધી વિશેષતાઓ છે. વ્યક્તિ એક પ્રકારની બોલનાર, ખાનાર, કરતા, કોઈ પ્રકારની વિશેષતા ધારણ કરે તો જ કર્મ થઈ શકે. કર્મ એ પણ એક વિશેષ વસ્તુ છે. ક્રિયા એ પણ એક વિશેષ વસ્તુ છે. કરણ આ બધી કેવી છે? વિશેષતાઓ છે. તો નિર્વિશેષ આત્મામાં, નિર્વિશેષ બ્રહ્મમાં એને શું કહેવાય? જ્યાં બધી વિશેષતાઓ લીન થઈ ગઈ, શાંત થઈ ગઈ, નિવૃત્ત થઈ ગઈ.
જ્યાં બધી વિશેષતાઓ નિવૃત્ત થઈ. અર્થાત જ્યાં આ કોઈ નિર્વિશેષનો અર્થ એ થયો કે જેને હોવા માટે આ કોઈ વિશેષતાની આવશ્યકતા નથી. કરતા ત્યારે હોઈ શકે જ્યારે, કે બોલનાર ત્યારે હોઈ શકે જ્યારે બોલવાપણાની વિશેષતા હોય તો, ત્યારે જ ખાનાર હોઈ શકે જ્યારે ખાવાપણાની વિશેષતા હોય તો, ત્યારે સુખી હોઈ શકે જ્યારે સુખ હોવાની વિશેષતા હોય તો, ત્યારે દુઃખી હોઈ શકે જ્યારે દુઃખીપણાની વિશેષતા હોય, ત્યારે સ્ત્રી હોઈ શકે કે પુરુષ હોય કે સ્ત્રીપણાની પુરુષપણાની વિશેષતા હોય. તો અત્યારે એવું છે કે હું ત્યારે જ હોઈ શકું, ત્યારે હું ટકી શકું જ્યારે કોઈને કોઈ પ્રકારની વિશેષતા ધારણ કરી હોય ત્યારે. અત્યારે બધો ખ્યાલ છે ને, ટકી નહીં. આપણે ક્યારે ટકી શકીએ? જગતમાં ટકી ક્યારે શકીએ? નહીં તો આપણે ખલાસ જ થઈ જાય ને. ક્યાં તો ધનવાન હોવો જોઈએ, કઈ વિશેષતા જોઈએ, બળવાન હોવો જોઈએ, વિશેષતા હોવો જોઈએ, શક્તિમાન, કીર્તિમાન, બલવાન, ધનવાન. જો સ્વામીજી આવું કશું ના રાખીએ ને તો બસ ખલાસ જ થઈ જઈએ. વાત સાચી છે. વ્યવહારની અંદર આવી કશી વિશેષતા ન જાળવી રાખીએ, આપણે આપણી આસપાસ એક પ્રકારની મર્યાદાની રચના જો ન કરી હોય અને નક્કી કર્યું હોય કે આની અંદર કોઈ પ્રવેશ ના જ કરવો, પેલી બિલાડી અમુક સુધી જાઓ ત્યાં બરાનું બચ્ચું હોય, અમુક સુધી જવા દે, પછી આગળ ના જવા દે. કૂતરીનું બચ્ચું આવ્યું હોય ભલે, પણ નજીક ના જવા દે, મર્યાદા આથી અંદર ના જવાય. એમ દરેક જણા મર્યાદાઓ રચતો હોય છે કે આથી અંદર નહીં, ત્યાં સુધી તમને છૂટ છે. જ્યારે એથી અંદર પ્રવેશ કરવા જાઓ તો જે ઘુરકવાનું પછી જે શરૂ થાય. આપણે આ બધી મર્યાદાઓની જરૂર છે. ટૂંકમાં આપણે આપણી આસપાસ મર્યાદાઓ રચેલી છે, જો એ ન હોય તો મારું શું થાય? આ મર્યાદા શેના માટે રચેલી છે? આપણી જાતનું રક્ષણ કરવા માટે. વિચાર કરો. અને વ્યવહારમાં જરૂર છે. જ્યાં સુધી આપણે પૂર્ણ થયા નથી, જ્યાં સુધી હજી આપણામાં અધૂરપ છે ત્યાં જરૂર છે, બાકી જરૂર ના હોય જોઈએ પણ છે. તો મર્યાદા શા માટે રચી છે? મારું રક્ષણ કરવા માટે. કે મહાન આશ્ચર્યની વાત છે ને કે પોતાનું રક્ષણ કરવા માટે પોતે મર્યાદાઓ રચી, પોતે બંધાઈ ગયો. મર્યાદાઓ ખરેખર મને જ બાંધનારી છે, અને તો પોતાનું રક્ષણ કરવા માટે પોતે બંધાઈ ગયો. જાણે ખબર પડે કે આ બધી મર્યાદાઓ રચી એ ખરેખર મને મારું રક્ષણ કરનારી નથી, મને બાંધનારી છે, મને ગુંગળાવનારી છે, એવું જેને મને ખબર પડે ત્યારે જ આ નિર્વિશેષ જે છે એની આપણને ત્યારે જ ખરેખર કદર થાય. કે નિર્વિશેષ અર્થાત જેને હોવા માટે કોઈ પ્રકારની વિશેષતાની જરૂર નથી. અત્યારે મારી વિદ્વત્તા હોય કે મારી મહત્તા હોય કે મારી કીર્તિ હોય કે મારી સત્તા હોય, આ બધી વિશેષતા હું બરોબર પકડી રાખું. શેના માટે? જેથી મારું રક્ષણ થાય, જેથી મારું અસ્તિત્વ ટકી રહે. કોઈ નિર્વિશેષ કહેવાય જેને હોવા માટે આ કોઈ વિશેષતાની જરૂર નથી. એવું ક્યારે હોય? એવું ત્યારે જ્યારે એ સ્વયંપૂર્ણ હોય. સ્વયંપૂર્ણ હોય, કશાનું અવિરોધી હોય, બધાને અવકાશ આપી શકતો હોય, કોઈથી પણ જેનો ભય ના હોય. અભયમ પ્રતિષ્ઠા વિંદતે, જે કોઈ ભય નથી, જ્યાં બધાને અવકાશ છે, જ્યાં સ્વયંપૂર્ણતા છે, જ્યાં કોઈ પ્રકારની ઉણપ નથી. આમ સ્વયં સિદ્ધ, સ્વયંપૂર્ણ, સ્વયં પ્રકાશ, જેને હોવા માટે કોઈની આવશ્યકતા કોઈના પર આધાર નથી, જેને પ્રકાશવા માટે કોઈના પર આધાર નથી, જેને આનંદ હોવા માટે કશા પર આધારિત નથી. અત્યારે મારા હોવા માટે હું ઘણી વસ્તુ પર આધારિત છું, હું જણાવું એ માટે તો ઘણી વસ્તુ પર આધારિત છું. આપણે એ તો કોઈ નોંધ જ ના લે ને, નોંધ લેવા માટે પણ કઈ જરૂર છે? એટલે જાત જાતનું થતું હોય છે. આમ અનેક બધી વસ્તુ છે ને જેથી હું પ્રકાશું, એટલે લોકો આમ ભાસું, એટલે ખબર પડે કાશે નોંધપાત્ર બનવું. તો અત્યારે આ બધા હું મારી જાતે પ્રકાશતો નથી, કોઈ વિશેષતાને કારણે. મારી કોઈ અત્યારે ગણતરી, મારી વિશેષતાને કારણે ગણતરી. મારી જાતે હું અસ્તિત્વ ધરાવતો નથી, પણ મારી વિશેષતાને કારણે હું ટકી રહ્યો છું. જાતે મને સુખ કે આનંદ નથી, પણ કોઈ વિશેષતાને કારણે મને આનંદ છે. તો જેના આનંદ માટે, જેને હોવા માટે, જેને પ્રકાશવા માટે કોઈ પ્રકારની વિશેષતાની આવશ્યકતા ન હોય,
અર્થાત જે સર્વ રીતે સ્વતંત્ર હોય એનું નામ નિર્વિશેષ. લોકો નિર્વિશેષ એટલે સમજતા જ નહીં. નિર્વિશેષ એટલે જેને વિશેષતા બિચારું બાપડું વિશેષતા વગર એમ માને છે. આપણે નિર્ગુણ કેવી વસ્તુ છે? બિચારામાં કશું છે જ નહીં ગુણ. આવું કેવું? પણ આપણે જોતા નથી કે ગુણ સગુણ એટલે શું? ગુણ એક જરૂરિયાતનું ઉત્પન્ન થયેલી વસ્તુ છે. ગુણ હંમેશા કે વિશેષતા જરૂરિયાત બતાવે, ઉણપ બતાવે છે. કોઈ વિશેષતાને જાળવી રાખવી કે પકડી રાખવી અંદરની ઉણપ બતાવે છે ને. વિશેષતા સામે ચાલીને આવતો એક વસ્તુ છે, પણ વિશેષતાને આપણે પકડી રાખતા હોય એ જુદી વસ્તુ છે. અત્યારે બધી વિશેષતાનો પકડી રાખું છું, છોડવા નથી માંગતો. હું પિતા છું, પુત્ર છું, પત્ની છું, માતા છું, આ બધી વિશેષ પકડી નાખવા માંગુ છું. સાહેબ છું, નોકર છું. આ બધી વિશેષતાઓમાં આપણે કોઈને પ્રકારની સલામતી શોધતા હોઈએ છીએ. કેમ છોડતા નથી? કારણ કે એ તો સલામતીનું સાધન છે. અને કોઈ પણ અસલામતી કે ભય પસંદ ના જ કરવા માટે સલામતીને કારણે વિશેષતાને પકડી રાખવું છે ને. છેક સુધી ધ્યાન કરતો ત્યારે પણ પકડી કેમ રાખું? કઈ કઈ જતું રહેશે મારું. આઈ વિલ વાઇપ આઉટ. હું જ નષ્ટ થઈ જઈશ. પ્રશાંતાત્મા વિગત ભી ભગવાન કહે છે જેમાં બધી કારક કરતાથી માંડીને બધા કારકોની જે પ્રવચનનું ધ્વનિ મુદ્રણ અહીં અધૂરું રહ્યું છે. હવે નવું પ્રવચન શરૂ થાય છે. એપ્રિલ 11, 1957. બ્રહ્મ વિદ્યા અને કર્મનો સમુચ્ચય થઈ શકે કે નહીં, મોક્ષ માટેનું શું સાધન છે? વેદાંત સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મ વિદ્યા એ મોક્ષનું એકમાત્ર સાધન છે. અને બ્રહ્મ વિદ્યાને કોઈ પ્રકારની સહાયની આવશ્યકતા નથી. જેવી રીતે પ્રકાશ બીજી કોઈ સહાય વગર જ અંધકારનો નાશ કરી શકે છે, તે રીતે જ્ઞાન બીજી કોઈ સહાય વગર અજ્ઞાનનો નાશ કરતો હોય છે. અને સર્વબંધ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો હોવાના કારણે બંધનો નાશ કરવા માટે અર્થાત મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાનને કોઈ સહાયની આવશ્યકતા નથી. અંદરથી કર્મરૂપી સહાયની પણ કોઈ આવશ્યકતા નથી. એટલું જ નહીં, પરંતુ ખરેખર તો આ બ્રહ્મ વિદ્યા અને કર્મ એ બેનો સંયોગ થઈ જેના સાથે સમુચ્ચય ન થઈ શકે. વિરોધાચ વિદ્યા કર્મણો. વિદ્યા અને કર્મ પરસ્પર વિરોધી છે. જેમ અંધકાર અને પ્રકાશ વિરોધી છે, જેમ અંધકાર પ્રકાશ હોય તે અંધકાર ન સંભવી શકે, તે રીતે જ્યાં આગળ બ્રહ્મ વિદ્યા હોય ત્યાં કર્મ એટલે કે કર્તૃત્વની ભાવના થયેલું કર્મ, કઈક વસ્તુ સિદ્ધ કરવા માટે થયેલું કર્મ, કઈક સિદ્ધ કરવા માટે પ્રાપ્ત કરવા માટે થયેલું કર્મ, એવું કર્મ ક્યારેય બ્રહ્મ વિદ્યાની સાથે ન સંભવી શકે. કર્મ એટલે ચેષ્ટાઓ, એવું બધું કર્મ સંભવી શકે, પરંતુ કર્મ એટલે કશીક વ્યક્તિગત પ્રાપ્તિનું સાધન, કઈક વ્યક્તિગત ઉન્નતિનું સાધન, એ પ્રકારનું જે કર્મ છે, એવા પ્રકારનું કર્મ બ્રહ્મ વિદ્યા સાથે ન સંભવી શકે. એના કારણો સમજાવ્યા. મુખ્ય કારણ સમજાવ્યું કે બ્રહ્મ વિદ્યાનું શું સ્વરૂપ છે, આત્મજ્ઞાનનું સ્વરૂપ શું છે. પ્રવેલીન કર્તરાધિકારક વિશેષ તત્વ વિસ્તત્વ વિષયા વિદ્યા તદ વિપરીત કાર્ગ સાધ્યેન કર્મણા વિરુદ્ધતે. તો કહેવામાં આવ્યું કર્મ કરવા માટે, કોઈ પણ કર્મ કરવા માટે ખૂબ બધી સાધન સામગ્રી જોઈએ. બહારની સાધન સામગ્રી જોઈએ અને જોડે આંતરિક સાધન સામગ્રી પણ જોઈએ. અર્થાત કર્મ કરવા માટે બધા કારકની જરૂર છે. કર્તા, કર્મ, કરણ, કોઈ કરનાર જોઈએ, કોઈ કર્મનું સ્તંભન કરવાનું સાધન જોઈએ. એ તમે લખ્યું તો કંઈ સારું થયું. આમ કારક વિશેષ આ બધા ભિન્ન ભિન્ન કારકની જરૂર છે. કર્તા, કર્મ કરનાર જોઈએ. કર્મ જેના પર ક્રિયા થાય છે એ વસ્તુ જોઈએ. કરણ જેના કર્મ થાય સાધન જોઈએ. આમ કારક સાધ્ય કર્મણા, કોઈ પણ કર્મ ત્યારે સિદ્ધ થઈ શકે જયારે આ બધા કારકો, આ બધી સાધન સામગ્રી હોય ત્યારે. તો બ્રહ્મ વિદ્યા કઈ એટલે શું કરે છે? આત્મજ્ઞાન કઈ વસ્તુને પ્રગટ કરે છે? આત્મજ્ઞાન
પોતાના વિશેના અને જગત વિશેના સત્યને પ્રગટ કરે. જ્ઞાન એ વસ્તુના સાચા સ્વરૂપ પ્રગટ કરે. તો મારું સાચું સ્વરૂપ શું છે? અત્યારે હું કરતા, હું વક્તા ક્યારે બની શકું અથવા તો હું વક્તા છું એ પ્રકારનું અભિમાન બને જોઈએ. એટલે જયારે ઈરાદાપૂર્વકનું કર્મ થતું હોય, જે કર્મ કરવાની પાછળ કોઈ પ્રકારનું પ્રયોજન છે એવું ત્યારે થઈ શકે જયારે એની પાસે અભિમાન હોય, હું વક્તા છું. વક્તા પછી આ વાઘ ઇન્દ્રિય, વાણી ઇન્દ્રિય જોઈએ એ દ્વારા કર્મ થાય. અને આ પ્રવચનનું મારે શું ઉત્પન્ન થાય? શબ્દ એ શું છે? કર્મ. કોઈ હેતુ થતું હોય કે આ પ્રવચનને કારણે કંઈક વિચારો છે એ વિચારો વ્યક્ત થાય. હવે હેતુ થતો હોય, એક સ્થળેથી બીજા સ્થળે આ શબ્દો ગતિ કરતા હોય, એક સ્થળ બેસીને આવું કર્મ થતું હોય. આમ આ રીતે આ બધી સામગ્રી હોય એ બધી સામગ્રીની પાસે પહેલા તો અભિમાન જોઈએ કે હું વક્તા છું. સાથે સાથે એવો ભેદ પણ જોઈએ કે જેને આ પ્રવચન સંભળવામાં આવી રહ્યું છે એ મારા કરતા ભિન્ન છે. જે શબ્દો ઉત્પન્ન થાય છે એ વચન એ વક્તા કરતા જુદું, વાણી એ જુદી, વક્તા જુદો, પછી આ વાઘ ઇન્દ્રિય જુદી, શ્રોતા જુદો, આ બધા જુદા જુદા છે. આ પ્રકારનો દ્વૈત કે ભેદભાવ જયારે હોય ત્યારે જ કર્મ થઈ શકે. એટલે કર્મ કરવા માટે, કર્મ સિદ્ધ કરવા માટે, સંપન્ન કરવા માટે ભેદભાવ જોઈએ, દ્વૈત જોઈએ. આત્મજ્ઞાન આપણને શું, શેનું જ્ઞાન આપે છે? કયા સત્યનું જ્ઞાન આપે છે? કે બધા દ્વૈતના અધિષ્ઠાનરૂપ એક અદ્વિતીય સત્ય છે. તો એ રીતે એક અદ્વિતીય સત્યનું જ્ઞાન અને જોડે જોડે આ દ્વૈતને સત્યતા આપી. આમ દ્વૈતને સત્યતા આપીએ તો કર્મ થાય. જ્યારે બ્રહ્મ વિદ્યા એ દ્વૈતનું મિથ્યાત્વ જાહેર કરે છે. એક સાથે દ્વૈતને સત્યતા પણ અપાતી હોય અને સાથે સાથે દ્વૈતને ખોટું પણ જણાવવામાં આવતું હોય, એ બે ન બની શકે. કર્મણા વિરુદ્ધતે એકમ વસ્તુ પરમાર્થતઃ કર્ત્રાદિ વિશેષવત તત્શૂન્યમ છે ઉભયથા દ્રષ્ટુમ શક્યતે. કોઈ કહે કે આપણો અનુભવ છે કે હું તો વક્તા છું, શ્રોતા છું, મનતા છું, હું આવો છું, આવો આપણો અનુભવ છે. શાસ્ત્ર કહે છે કે આત્મા અકર્તા અભોક્તા અસર્વ વિશેષથી રહિત નિર્વિશેષ છે. તો મારું સ્વરૂપ કેવું હોય? આપણો અનુભવ કહે છે કે હું સવિશેષ છું, અનેક પ્રકારની વિશેષતા ધરાવનારો છું. કર્તા, ભોક્તા, સુખી, દુઃખી, સ્ત્રી, પુરુષ, પિતા, પુત્ર, આ બધી વિશેષતા ધરાવનાર છે. જ્યારે આત્મજ્ઞાન કે શાસ્ત્ર શું કહે છે? આત્મા નિર્વિશેષ, સર્વ વિશેષતાઓથી રહિત છે. તો કયું સાચું? આમ આત્મવિશ્વાસ પરસ્પર વિરુદ્ધ જયારે અભિપ્રાય હોય ત્યારે એમનો એક સાચો હોય અને એક ખોટો હોવો જોઈએ. એકમ વસ્તુ પરમાર્થતઃ કર્ત્રાદિ વિશેષવત તત્શૂન્યમ છે. એક જ આત્મતત્વ આ કર્તૃ ભોક્તૃ આ પ્રકારની વિશેષતાઓ ધરાવનારું અને સાથે સાથે એ બધી વિશેષતાઓથી રહિત હોય એવું ના જ બને. એકનું એક જ મધ, તો કે મધુર સ્વાદ વાળું અને જોડે જોડે સ્વાદ વગરનું એવું ના છે ને. મેં ત્યારે મધ ચાખ્યું જ્યારે સ્વાદ જ ના આવ્યો. અને કોઈ કે મધ એકદમ મધુર છે. એક જ વસ્તુ માટે આ પ્રકારના વિરુદ્ધ અભિપ્રાય હોય ત્યારે એક સાચો હોવો જોઈએ, જો સાચો હોય તો, અને બીજો ખોટો હોવો જોઈએ. એવું બને કે મધ ક્યારેય જયારે ઓછું ગયું હોય, વધારે ગયું હોય, એમાં અમુક પ્રકારની સુગંધ હોય, જયારે જુદા પ્રકારની સુગંધ, એવું બને. પણ મધ તો મોડું જ હોય અને ગળ્યું હોય. મરચું મોડું હોય અને તીખું હોય, એવું એક સાથે ન બની શકે. એકની એક જ વસ્તુ એક સાથે આવી રીતે બે વિરુદ્ધ પ્રકારનો સ્વભાવ ધરાવતી હું ન બને. શાસ્ત્ર કહે છે કે આત્મા અકર્તા, અભોક્તા, અવક્તા, અશ્રોતા છે હમણાં જ. અને સાથે આપણો અનુભવ છે કે હું કરતા છું, ભોગતા છું, વક્તા છું, શ્રોતા છું. આત્મા સુખ દુઃખ રહિત છે. મારો અનુભવ છે કે હું સુખી છું, દુઃખી છું.
તો આ રીતે એક જ તત્વ માટે, એક જ વસ્તુ માટે આ પ્રકારના પરસ્પર વિરુદ્ધ જયારે ખ્યાલો હોય ત્યારે એમાંનો એક સાચો હોવો જોઈએ, બીજો ખોટો હોવો જોઈએ. એક જણ કહે કે આ દોરડું છે, બીજો કહે કે આ સાપ છે. એકને એક જ વસ્તુ મળે, આ રીતે પરસ્પર ભિન્ન ખ્યાલો જયારે ધરવામાં આવતો હોય ત્યારે એક ખ્યાલ સાચો હોય, બંને એક સાથે સાચા ન હોઈ શકે. તો પ્રશ્ન થયો કે કયું સાચું હશે આત્મા વિશે? તો કે આ નિર્વિશેષતાની વાત કરો ને એ જ ખોટું છે, આ જ સાચું છે. કે હું વક્તા છું, શ્રોતા છું, એ સાચું છે, પેલું બરાબર નથી. તો કઈ વસ્તુ આત્મા વિશે સાચી હોઈ શકે? હું કરતા, ભોગતા, સુખી દુઃખી છું, એ સાચું હોવાની સંભાવના વધારે છે કે હું કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ બધી વિશેષતાઓ અને મર્યાદાઓથી રહિત છું, એ સાચું હોવાની સંભાવના છે. જગતમાં દ્વૈતનો, ભેદભાવનો અનુભવ થાય એ સાચું હોવાની સંભાવના છે કે અભેદ કે અદ્વૈત એ સાચું હોવાની સંભાવના છે? કઈ વસ્તુ અજ્ઞાનનું પરિણામ છે અને શું જ્ઞાનનું પરિણામ છે? આ ભેદભાવ, આ સુખ દુઃખ, આ અલ્પતા, આવી વસ્તુઓ એ જ્ઞાનની ઉપજ છે કે અજ્ઞાનની ઉપજ છે? તો કે આ બધી અજ્ઞાનની ઉપજ છે. હું અલ્પ છું, સંસારી છું, દુઃખી છું, અહંકાર છું, જગતથી ભિન્ન છું, આ અજ્ઞાનની ઉપજ છે. યસ સ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય દ્વૈતસ્ય મિથ્યાત્વમ. આ દ્વૈત કે ભેદભાવ કે દુઃખ કે સંસાર જ મિથ્યા હોઈ શકે? અરે આ કર્તૃત્વ, ભોક્તૃત્વ મિથ્યા હોઈ શકે, કારણ કે એ સતત બદલાયા કરતી વસ્તુ છે. હમણાં કરતા, હમણાં ભોગતા, હમણાં સુખી, હમણાં દુઃખી, આમ હું સતત બદલાયા કરતો હોય, એ વસ્તુ જે બદલાયા કરતી હોય એ ક્યારે સત્ય હોય જ નહીં. પણ આ બધા બદલાતા જે આપણા વેશ છે એનું જે અધિષ્ઠાન છે, આ પ્રત્યેક વેશની અંદર રહેલો એક જે નિર્વિશેષ રહેલો છે એ જ સત્ય હોવો જોઈએ. અને એ જ વસ્તુ બતાવે છે કે જો શાસ્ત્ર પણ આ કહે છે, અત્યારે શાસ્ત્રના આધાર પર ચર્ચા ચાલી રહી છે કે શાસ્ત્રની શું દ્રષ્ટિ છે. યત્ર હિ દ્વૈતમેવ ભવતિ. ચાલો હવે તમે એક પાનું બધાની પાસે મળી ગયું તો આપણે છેલ્લો એક પેરેગ્રાફ વાંચે જે એની ચર્ચા ગઈ થતી હતી. 84 પાના પર નહીં એકમ વસ્તુ પરમાર્થતઃ કર્ત્રાદિ વિશેષવત તચ્છૂન્યં ચ ઇતિ ઉભયથા દ્રષ્ટુમ શક્યતે અવશ્યમ હિ અન્યતરત મિથ્યા સ્યાદ અન્યતરસ્ય ચ મિથ્યાત્વ પ્રસંગે યુક્તમ યત સ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય દ્વૈતસ્ય મિથ્યાત્વમ યત્ર હિ દ્વૈતમેવ ભવતિ મૃત્યોસ્ય મૃત્યુમાપ્નોતિ અથ યત્રાન્યત પશ્યતિ તદલ્પમ અન્યોસૌ અન્યોહમસ્મિ ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયં ભવતિ ઇત્યાદિ શ્રુતિશતેભ્યઃ. તો આ બધી આ શાસ્ત્રના અનેક બધા વચન છે. આ બધા વચન જે એનું ઉદાહરણ આપવામાં આવ્યું એ સિવાયના ઘણા બધા વચનો છે એ દ્વારા આ દ્વૈતનું, દ્વૈત એટલે ભેદભાવ, દ્વૈત એટલે બે નહીં, માત્ર બે ને દ્વૈત નથી કહેતા, ભેદભાવને દ્વૈત કહે છે. ભેદભાવ કોણ કહે? હું જુદો અને તું જુદો. જે હું છું તે તું નથી, જે તું છે તે હું નથી. આનું નામ ભેદભાવ. ધોરણ બે હોય ખરા, છતાં ભેદભાવ ન હોય એવું બને. બે અલંકારો હોય અને છતાં બે વચ્ચે ભેદભાવ ન હોય, કારણ કે બંનેનું તત્વ એક છે સુવર્ણ. અથવા બે વ્યક્તિ પણ હોય,
આમ ભલે ઉપાધિની દ્રષ્ટિએ બે હોય છતાંમાં બે વચ્ચે ભેદભાવ ન હોય એવો સુમેળ હોય, એવી સંવાદિતા હોય કે ઉપાધિના સ્તરે ભેદભાવ હોય છતાં પણ વાસ્તવમાં કોઈ ભેદભાવ ન હોય. એટલે કે શાસ્ત્ર એમ નથી કહેતું કે ઉપાધિના સ્તરનો આ દ્વૈત નથી. બધા લોકોના શરીર જુદા છે એમાં કઈ શંકા જ નથી. એવું કોઈ કહે તો આપણે સ્વીકારીએ નહીં કે નથી જુદા. બધા લોકોના મન બધાનું વ્યક્તિત્વ જુદું છે એ પણ એક હકીકત જ છે, વાસ્તવિકતા છે. અને તેથી એ વાસ્તવિકતાનો કોઈ નકાર પણ નથી. પણ આ બધા પ્રકારનો દ્વૈત કે આવો ઉપર છેલ્લો ભેદભાવ રહ્યો હોવા છતાં પણ એ બધાના ગર્ભમાં એક અદ્વિતીય તત્વ છે, એકતા છે. આપણે ધાર્યું એક થઈ શકીએ કારણ કે આ સર્વને જોડનારું એક તત્વ છે. અત્યારે એની કદાચ એનું જ્ઞાન નથી એટલે કે અત્યારે અનુભવનો વિષય ન હોય એવું જ લાગે. કોઈ બીજી વ્યક્તિનો વિચાર કરવું ત્યારે તદ્દન મારાથી જુદી જ હોય એ પ્રકારનો જ ખ્યાલ મારામાં જન્મે અને એ ખ્યાલને આધારે જ મારો બધો વ્યવહાર થાય કે આ વ્યક્તિમાંથી જુદી જ છે. તો તેના એ સત્ય નથી. ભલે બહારથી જુદાપણું જણાતો હતો પણ એ બંને પરસ્પર ભિન્ન વ્યક્તિઓને પણ જોડનારું એ બંનેનું એક મૂળભૂત તત્વ છે, જે જોડનારું એટલે કે જે વાસ્તવમાં બંને માટે એક જ છે. એનો અર્થ બહુ મહત્વનો છે. આપણે જીવન જીવતા હોઈએ ત્યારે કઈ દિશામાં આપણો પ્રયત્ન હોવા જોઈએ. જે ભેદભાવ અત્યારે ઉપાધિના સ્તરે આપણને ચાલી રહ્યો છે એને મહત્વ આપીને એને બરોબર બનાવવો જોઈએ કે જેથી બરાબર જુદાઈ જળવાઈ જાય. એટલે આમ પક્ષ પાડી દો કે પેલા નહીં ના આવતા પેલા અહીં ના આવતા આમ ના કરવા દે એમ કરીને આમ આવી રીતે દિવાલો કે આપણે આવી રીતે દિવાલો ખડી કરવી, આસપાસ બરોબર એક પ્રકારની પેલી વાળ રચી દેવી. આમ જે ભેદ આપણે અત્યારે અનુભવ એને સત્યતા આપીને એને તીવ્ર બનાવો, એમાં શું જીવનની સફળતા છે? કે પછી જે ભેદ અત્યારે આપણને ચાલી રહ્યો છે એ ભેદને દૂર કરવો જેથી એ ભેદના અધિષ્ઠાન રૂપ જે અભિન્ન તત્વ છે એનો અનુભવ કરી શકીએ. એ કયો અનુભવ આનંદપ્રદ છે, કયો અનુભવ સુખ આપનારો છે? મારી જાતને બીજા કરતા જુદી કરીને હું જાણું એમ કરીને મારી અન્ય વચ્ચે હું વાળ રચું અને એકલતાનો અનુભવ કરું એ ખરેખર આનંદ અનુભવ કરાવનારું છે કે જે વાળ અત્યારે જણાઈ રહી છે એ વાળનું તોડી પાડો. એ વાળ તો અજ્ઞાન જ રચાયેલી વાળ નાની વસ્તુ નથી. અજ્ઞાન જન્મેલો અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આવી વસ્તુઓ જે છે એ ખરેખર મને કોઈ અન્યથી જુદા પાડનારી છે. અન્યથી જુદા પાડનારો કોઈ છે નહીં. પરંતુ એ વાળ જે છે એને હું વધારે મજબૂત બનાવું જેથી બીજા કરતા હું મોટો છું, હું મોટો, મુજને સૌ પૂજે એમ કરીને બીજા કરતા મારી મોટી બનાવો, મહત્વની બનાવો, મારું મહત્વ સ્થાપિત કરું, મારી સત્તા સ્થાપિત કરું એમ કરીને જે ભેદભાવ છે એને હું સાચા માનીને એને વધારે તીવ્ર બનાવું, મારી જાતને બીજા બધા ઊંચી બનાવીને મહત્વની સ્થાપિત કરવું અને એ રીતે જીવનની સફળતા છે. જીવનની સફળતા શેમાં છે? એમ કરીને એકલવાય આપણો અનુભવ ભલે બીજા બધા કરતા મહત્વનો હોવું, બીજા બધા કરતા મારા પ્રતિષ્ઠાવાન, સત્તાવાન, બળવાન છું અને છતાં પણ બીજા બધા કરતા જુદો, એકલો, અટુલો છું. એ શું જીવનની સફળતા છે? કે પછી જે ભેદભાવ અત્યારે આપણને અનુભવાઈ રહ્યા છે એ ભેદભાવ દૂર કરવા. એના માટે આ શરીરને દૂર કરવાની જરૂર નથી. એના માટે મારા વ્યક્તિત્વને નાશ કરવાની જરૂર. લોકો એમ માને છે કે વ્યક્તિત્વ નાશ કરી નાખો, અહંકારનો નાશ કરે. એવું કશા નાશની જરૂર જ નથી. જેવું છે તેમાં જ અદ્વૈત છે. કશાકનો નાશ થવાથી અદ્વૈત જન્મતું હોય એ અદ્વૈત કેવું છે? તો બિચારું નવું અદ્વૈત થયું ને. અદ્વૈત એવું બળવાન છે ને કે કશું હોય એનાથી ડરતું જ નથી. માટે મારું વ્યક્તિત્વનો નાશ કરવો એવું નથી કહેતો વેદાંત. મારી જાતનો નાશ કરવો એવું નથી કહેતો. માત્ર ભેદભાવનો નાશ કરવો. ભલે ને
ભલે ને ઉપાધિના સ્તર પર વિવિધતા તો બહુ જીવનનો આનંદ છે ને. વેરાયટી ધ સ્પાઇસ ઓફ લાઈફ. વિવિધતા છે ને એ ખરેખર જીવનનો એક આનંદ રસ છે, સ્વાદ છે. એમને માનવું કે વેદાંત એમ કહે છે કે આ બધું વિવિધતા આપણું વ્યક્તિત્વપણું કે આપણામાં જે કે વિશેષતા છે એ બધા નાશ કરી નાખો. આપણામાં વિશેષતા ક્યાં છે? શરીરમાં છે ને. વિશેષતા જ્યાં છે ત્યાં ભલે ને રહી. એ બધી વિશેષતાઓ જ્યાં છે ત્યાં ભલે રહી. એ હોવા છતાં પણ એક નિર્વિશેષ છે, એ મારું અને અન્ય સર્વનું સાચું સ્વરૂપ છે. એટલું ખરું કે વિશેષતાઓની અંદર આત્મભાવ રાખવાની જરૂર નથી. વિશેષતાઓ ક્યાં છે? ઉપાધિના સ્તરે છે. એ જ્યાં છે ત્યાં રાખવાની. આ પેનમાં એક વિશેષતા છે, એનાથી સરસ લખી શકાતું હોય તો છે પેનમાં. અને પેનનો ભલે ને આનંદ ઉપયોગ કરો, એનો આનંદ માણો. એ કે મારી અદ્વૈતના કે મારા આનંદમાં આડે નથી આવતું. તેમ શરીરમાં કઈ વિશેષતા હોય, મનમાં કઈ વિશેષતા હોય તો ભલે ને એનો સદુપયોગ કરો, એનો આનંદ માણો, એનાથી સેવા કરો, એનો સદુપયોગ કરો. આમ જે વિશેષતાઓ ભગવાન આપણને આપી છે એ બધી સદુપયોગ કરવા માટે. કમનસીબે વિશેષતાઓને મહત્વ આપીને આપણે એનો દુરુપયોગ કરીએ ને જેનાથી જે લાભ થવો જોઈએ એના કરતા નુકસાન કરીએ છીએ. વિશેષતા ભલે ને એક જણ ડોક્ટર સારો, દુનિયા બધાની જરૂર છે ને. બધા ડોક્ટર બનીએ તો શું કરવું કે બધા એન્જિનિયર એવું બધા સરખા નથી, જરૂર નથી. બધા એક સરખા બીમાર ઢાયેલા તો કેવો ત્રાસ થઈ જાય ને. એક જ સમાન રૂપ દેખાતું હોય તો કેવું કહે આપણને ના ગમે. મારે ભલે વિવિધતા રહે, એનો કોઈ વિરોધ નથી, એનો આદર છે. તો વિવિધતા ક્યારે આદર પામે? એ વિવિધતાના ગર્ભમાં એના અધિષ્ઠાન પહેલું જે વૈવિધ્ય રહિત જે તત્વ છે એ જયારે જાણવામાં ત્યારે વિવિધતાનો આદર થાય. નહીતર એ તત્વને જાણ્યા વગર વિવિધતા બોજ રૂપ બને છે. જે વસ્તુ ખરેખર ઈશ્વરે આપણા આનંદ માટે રચેલી છે એ વસ્તુ બોજ રૂપ બની ગઈ છે અજ્ઞાનને કારણે. એટલે શાસ્ત્ર કેટલી સુંદર યત્ર હિ દ્વૈતમેવ ભવતી તદા ઇતરમ પશ્યતિ. જયારે દ્વૈતને સત્યતા આપવામાં આવે, વિવિધને એટલે આત્માનો સ્વભાવ સમજવામાં આવે. જે ઉપાધિનો સ્વભાવ છે ને આત્માનો સ્વભાવ સમજવામાં આવે ત્યારે મુશ્કેલી છે ને. આમ આત્મા અને અનાત્મા વચ્ચે વિવેક ન કરી શકવાને કારણે, એ બેને જુદા ન પાડી શકવાને કારણે આ બધો ભ્રમ, એમાંથી બધું દુઃખ જન્મેલું છે. જે વસ્તુ જેવી છે તેવી તેને જાણવી, બસ. આથી વધારે વેદાંત કઈ જ નથી. જાણવાથી વસ્તુના સ્વભાવમાં કઈ ફેર નથી પડતો. વસ્તુ જેવી છે તેવી જાણવી. તો વિવિધતા છે ક્યાં છે? ઉપાધિના સ્તર પર છે. પરંતુ એ ઉપાધિને સત્તા પ્રદાન કરનાર, સ્ફૂર્તિ પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર, મહત્વ પ્રદાન કરનાર જે તત્વ છે એવું છે નિર્વિશેષ છે. તો સત્ય કયું? મારું પોતાનું સત્ય કયું? આ વિવિધતા એ મારું સત્ય છે કે નિર્વિશેષતા મારું સત્ય છે? આ જગતનું પણ સત્ય શું? આ ભેદભાવ એ જગતની સત્ય એ સત્ય છે કે પછી અભેદ જગતનું સત્ય છે? આ મેટર પ્રકૃતિ એ જગતનું સત્ય છે કે સ્પિરિટ પુરુષ એ જગતનું સત્ય છે? વેદાંત શાસ્ત્રો કે છે પુરુષ એ સત્ય છે. વિજ્ઞાન શું કે? પ્રકૃતિ સત્ય છે. વેદાંત શાસ્ત્ર શું કે? વિજ્ઞાન એવું કહે છે એવું તો ન જ કહેવાય, પણ એવું માનીને ચાલે છે લોકો. વિજ્ઞાન પણ ધીમે ધીમે આમ આ કહેતું થયું જ છે. પુરુષ અર્થાત ચૈતન્ય કેવો છે? નિર્વિશેષ. કેમ નિર્વિશેષ? એટલે જેને કોઈ લય તો ઘણી ચર્ચા કરી, જેને કોઈ વિશેષતાની આવશ્યકતા નથી. જેને હોવા માટે, જેને પૂર્ણ હોવા માટે કોઈ વિશેષતા નહીં, કોઈ આધાર નહીં, કશાની આવશ્યકતા નથી. કારણ કે સ્વયં પૂર્ણ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ. જે પોતે પ્રકાશી ન શકતું હોય એને બીજા પ્રકાશની જરૂર પડે પ્રકાશવા માટે. જે પોતે પૂર્ણ ના હોય એને બીજાની સહાયની જરૂર પડે પૂર્ણતા હોવા માટે.
જે પોતે પોતાના પગ પર ઊભું ના રહી શકે અને બીજાની જરૂર પડે પોતાને ટકાવવા માટે. આ કેવું છે? સ્વયં ટકી રહેલો, બધાને ટકાવનારું, સ્વયં પ્રકાશિત, બધાને પ્રકાશિત કરનારો, સ્વયં પૂર્ણ, બધાને પૂર્ણતા પ્રદાન કરનારો. એ સત્ય છે. એ સત્ય કે એને માટે આપણે પ્રેમ છે, કોઈને ભેદભાવ માટે પ્રેમ નથી. Nobody loves duality. પહેલું વાક્ય. Who am I? Nobody loves duality. કોઈને ભેદભાવ કોઈને પ્રિય નથી. આપણી મૂર્ખતાને કારણે ભેદભાવને મહત્વ આપીએ છીએ આપણે, અને ભેદભાવને આપણે મહત્વ આપીને છેવટે ભેદભાવને તીવ્ર બનાવીએ છીએ. કેટલી બધી કરુણતા છે ને જીવનની, જે ખરેખર બોધરૂપ છે, જે ખરેખર દુઃખ આપનારી વસ્તુ છે. એ શું દુઃખ આપે છે ન સમજવાને કારણે જે દુઃખ આપનારી વસ્તુ છે એને કેવું મહત્વ આપીને કેવું દુઃખ ઉભું કરીએ છે. પેટ જોઈને શું ઉભું કરી છે. ખરેખર બીજું કઈ દુનિયા આપણને દુઃખી કરવા માટે આપણા સિવાય કોઈની જરૂર જ નથી. આપણે અજ્ઞાન છે, આપણે ટૂંકમાં આપણને દોષ આપવાની જરૂર નથી. આ અજ્ઞાન અવિવેક સિવાય બીજા કશાની જરૂર નથી દુઃખ માટે. ભલે ને ભગવાન સ્વર્ગ ઉભું કરે, પણ ત્યાં હું નર્ક ઉભું કરવા માટે મારી હું શક્તિમાન છું. છે ને કેવી રીતે? મારા અવિવેકને કારણે. એમાંય મારો વાંક નથી, એ પણ હું લઈને એ પણ સ્વાભાવિક જ છે. ટૂંકમાં વાંક કોઈનો છે નહીં, પણ ક્યાં આગળ કઈ જગ્યાએ આ એનું મૂળ ઉદ્ભવ સ્થાન કયું છે, દુઃખનું ઉદ્ભવ સ્થાન કયું છે? દુઃખનું ઉદ્ભવ સ્થાન અજ્ઞાન, જન્મેલો અવિવેક. બિચારા લોકોને સુખી થતા આવડતું જ નથી. બધું આપ્યું છે ભગવાને, ખાવ પીને મજા કરો, પણ ના આમ કેમ મૂક્યું? અરે ભાઈ ભલે ને અહીંયા રહ્યું, આમ કેમ નથી? એટલે દુઃખ ઉભું કરવાના ઓછા કારણો. ખરેખર આપણે જયારે જોઈએ ત્યારે આપણને થાય કે કેવી રીતે લોકો દુઃખી થાય છે, એના કારણે દુઃખી થાય છે. દુઃખનું કારણ હોય છે ઘણી વાર આપણું શરીરમાં, એટલે દુઃખના કારણ નથી એવું નથી. આપણા દેહમાં વ્યાધિ હોય, બીજી બધી વસ્તુ હોય નથી, ઘણી પ્રતિકૂળતા હોય છે, એને કારણે દુઃખ થાય તો સમજાય ખરું. આપણને સહાનુભૂતિ હોય ન હોય એવું નહીં. ભગવાન દુનિયામાં દુઃખ બનાવ્યું છે, એનું જે કારણ હોય તે એ પણ ઘણી વાર ચર્ચા કરી છે. એટલે દુઃખ નથી એવું નથી કે આપણે, પણ તેની જરૂર નથી એવું કેટલું બધું દુઃખ આપણે ઉભું કરીએ છીએ. એનું નામ સંસાર. આપણે ઉભું નથી કરેલું એ દુઃખ, એનું નામ સંસાર નથી. એનું નામ શું છે? ઈશ્વર સૃષ્ટિ છે. આપણે ઉભા કરેલું દુઃખ નામ આપણે એ જ દૂર કરી શકીએ, પેલું આપણે ન દૂર કરી શકીએ. રામકૃષ્ણ પરમહંસ હોય તોય પણ પેલું શરીરનું દુઃખ હોય ને એ દૂર ના કરી શકે. કરવાની એમને બહુ જરૂર એમને નહોતી લાગી હોય તો એ દૂર ના કરી શકે. પણ જાતે કરીને ઉભું કરેલું દુઃખ એનું નામ સંસાર. એટલું તો બધું કરી શકે. તો સ્વામી પછી મને કેન્સર થાય કે ના થાય, જે થતું એ થાય. એની ટૂંકમાં એ બધી ઘટનાઓ જે છે, ભૌતિક ઘટનાઓ, ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ શું હોય કે શું ના હોય એની શું કામ ચિંતા કરે? પણ મરતી વખતે શું જે થશે એ ખરો. મર્યા પછી શું કામ ચિંતા કરવી? અત્યારે શું છે એની ચિંતા કરવી. એટલે કેવી સુંદર કહે છે, અવશ્યમ હિ અન્ય તરફ મિથ્યા છે. આ બે પરસ્પર વિરુદ્ધમાં એક તો મિથ્યા હોવો જ જોઈએ. અન્ય તરફ છે મિથ્યાત્વ પ્રસંગે એક જયારે મિથ્યા હોવું જ જોઈએ ત્યારે યુક્તમ યત સ્વાભાવિક અજ્ઞાન વિશેષ છે દ્વૈત મિથ્યાત્વમ. અંતો પછી આ સ્વાભાવિક અજ્ઞાનમાં જન્મેલું જે દ્વૈત છે એ મિથ્યા હોય એ યોગ્ય છે. કે શાસ્ત્ર પોકારીને કહે છે યત તહિ દ્વૈતમેવ ભવતિ તત્ર તદા ઇતરમ પશ્યતિ. યત્ર વિદ્યાકાળે દ્વૈત શબ્દિતમ જગત લબ્ધાત્મકમ ભવતી. અવિદ્યાને કારણે, અવિવેકને કારણે, અવિદ્યાનો અર્થ હશે અવિવેક કરવો. અવિદ્યા એટલે અવિવેક. અવિવેક અર્થાત જે વસ્તુ જેવી છે તેના કરતા વિપરીત રીતે જાણવાનું નામ અવિવેક. જ્યાં દોરડું છે ત્યાં રજ્જુ છે તે સર્વ માનો જાણવો એનું નામ અવિવેક. અવિવેક એટલે ભ્રમ. તથા ઇતરમ પશ્યતિ. અત્યારે હું જોઉં છું જગતને. જગતને જોવું એ તો ઈશ્વરની સૃષ્ટિ છે કે જગત છે અને મને ભગવાને આંખો આપી છે, એનાથી હું જગત સાથે જોઉં છું, વ્યવહાર કરું છું, ઇન્દ્રિય આપી છે. એમનું ઈશ્વર સૃષ્ટિ છે.
તો હું જ્યારે જગત સાથે વ્યવહાર કરતો હોઉં ત્યારે આ અન્ય છે અને હું અન્ય છું, આ જાતનો જે મારો ખ્યાલ છે એ કોણે સર્જેલો છે? એ ઈશ્વર સર્જેલો છે? તો કે ના, કે હું જેને જોઉં છું એ અન્ય છે અને હું જોનારો અન્ય છું. એ પ્રકારની અન્યપણું, ઇતરપણું, ભેદભાવ જે છે એ પેલા અજ્ઞાનની ઉપજ છે. જોવું એ અજ્ઞાનની ઉપજ નથી, જગત અજ્ઞાનની ઉપજ નથી, આ જોનારમાં અજ્ઞાનની ઉપજ નથી. પરંતુ જે વ્યવહાર ચાલી રહ્યો છે એની અંદર જે ભેદભાવ છે, જોનાર એક છે, દેખાય છે અન્ય છે, એ પ્રકારના જે દ્વૈત કે ભેદભાવ એ અવિવેકનું કારણ છે. જેમ સ્વપ્નમાં થતું હોય છે ને, સ્વપ્નમાં તો જાગીએ ત્યારે ખબર કે સમગ્ર સ્વપ્ન ખરેખર તો મારામાંથી ઉત્પન્ન થયું કે મારામાં જ બધું સમાઈ ગયું ને. તો જયારે સ્વપ્નનો અનુભવ થતો હતો ત્યારે જે બધું અનુભવ હતો એ મારા કરતા જુદું જ હોય એવું ત્યારે હું માનતો હતો. એટલે જાગ્યા પછી ખબર પડે જગત દિશે નહીં, ઊંઘમાં પટા ભોગ ભાષે. અંતે અત્યારે પણ આ જગતમાંથી ભિન્ન હોય એવો મારો અનુભવ છે, તે અનુભવ નથી, એ મારો ભ્રમ છે. જગત અથવા દૃશ્ય, આ દ્રષ્ટા કરતા જુદું છે, એ અનુભવ છે કે ભ્રમ છે? સાપને જોઉં છું એ અનુભવ છે કે ભ્રમ છે? બધું જે દેખાતો એવો અનુભવ નથી હોતો, એ ભ્રમ પણ હોય છે. કે અંતે રીતે જેનો અનુભવ કરું છું એ જગત એ ખરેખર મારાથી ભિન્ન છે, એ અનુભવ છે? તો કે અનુભવ નથી, એ ભ્રમ છે. એક જ આત્મ તત્વ પર આ કર્તા, ભોગતા કે વિષય, દ્રષ્ટા, દૃશ્ય, આ પ્રકારના બધા ભેદભાવ આરોપિત, કલ્પિત છે, આરોપિત છે. યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતી શ્રુતૌ ઇવકાર મિથ્યાત્વવાચી. દ્વૈતમ ઇવ આ ઇવ છે એ શ્રુતિમાં ઇવ આપ્યું છે, કેવું છે? મિથ્યા, જાણે કે દ્વૈત. ઉપમેય અનુપલંભાત ન સાદૃશ્યવાચી. પેલા બે દ્વૈત જેવા નથી એવું નહીં કહેતા, જાણે કે દ્વૈત. એટલે કે આ દ્વૈત એવું છે, મિથ્યા છે. દ્વૈત એટલે સમજવાનું ભેદભાવ. દ્વૈત એટલે આ શરીર ને બીજું શરીર જુદું, એને દ્વૈત નથી કહેતા આપણે. તો આ શરીર આત્મા છે અને બીજું શરીર આત્મા છે, એ પ્રકારના અજ્ઞાનને દ્વૈત ભેદભાવ કહે છે. બાકી આ શરીર હોય ને પેલું શરીર વાંધો નથી. ભલે ને આ મારો હાથ, આ કેટલું મારા એક શરીરની અંદર કેટલો દ્વૈત વિચાર કરો. આ હાથ જુદો, પેલો હાથ જુદો, આ બધી આંગળી જુદી, બધી તો એ કઈ મુશ્કેલી ઉત્પન્ન કરે છે? અનેકતા મુશ્કેલી ઉત્પન્ન કરે એવો નિયમ નથી. એ બધી અનેકતાને જોડનારું એક તત્વ હું છું એવું જયારે જ્ઞાન છે ત્યારે અનેકતા તો શું છે? એક વિભૂતિ છે ને. સારું છે કે બધી આંગળી જુદી જુદી છે ને, તો જુદું કામ કરી શકીએ. એટલે અનેકતામાં રહેલી એકતાનું જ્ઞાન જયારે હોય ત્યારે અનેકતા આપણા માટે કેવું છે? વિભૂતિ છે. પરંતુ એની મધ્યમાં એકતાનું જયારે જ્ઞાન ન હોય ત્યારે કદાચ કોઈકને થઈ જાય કે હાથ તો કોનો હાથ છે, એવું ભાવ તો થઈ ગયું કોઈક રીતે. તો હાથ આમ આવે, મારી પાસે આવીશ, આમ હાથ અહીંયા આવે તો મને કેમ અડક્યો? ધારો કે આમ અડક્યો તો પછી ઝઘડો શરૂ થાય, પછી મને અડકી કેમ કહો, પછી હું બીજા હાથ કામ કરું, એવું થઈ શકે. કદાચ કંઈક મગજમાં કંઈક થઈ ગયું હોય અને કોઈક રીતે મને એમ લાગે કે આ હાથ હું નથી, ધારો કે લાગે તો આમ હાથ નજીક આવે ને પછી મારામાં ટેન્શન એક ઉભું થાય, આવ્યું મને ના અડકીશ, મારી પાસે ના આવીશ. એવું ક્યારે થાય? આ મારા કરતા જુદું છે એવું નથી. એને કારણે ભલે ને આવે, ભલે મને જે કરતું હોય મસાજ કરે, પંપાય, કઈ થતું નથી. કેમ નથી? કારણ કે હું ભેદભાવ નથી. ભેદભાવ ના હોય તો કેવું એની